नमस्कार मित्रों, जय हिंद। रंजित सर प्रोफेशनल इंस्टीट्यूटना ई क्लास में आपનું સ્વાગત છે। तो मित्रों, आज આપણે શરૂઆત કરવાની છે એક નવી જ સિરીઝની। સિરીઝનું નામ છે અગ્નિવીર એટલે કે ઇન્ડિયન આર્મી। તો તારીખ 20 ઓક્ટોબર 2022ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે જે ભરતી મેળો યોજાવાનો છે, તો ભરતી મેળાની અંદર ફિઝિકલ ટેસ્ટ માટે સૌપ્રથમ બધા જ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક। હવે જ્યારે તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરી લો ત્યારબાદ તમારે રિટર્ન એક્ઝામ આપવાની હોય છે। આ રિટર્ન એક્ઝામ 100 માર્કની હશે, જેમાં ટોટલ 50 ક્વેશ્ચન હશે। તો જે આ એક્ઝામ છે, જે રિટર્ન એક્ઝામ છે, એને અંતર્ગત એક મોડલ પેપર, જે તમારું જે નવી પેટર્ન જે બદલાણી છે, એ પેટર્ન જે બદલાતા જે મોડલ પેપર છે, જે બદલાતી જે પેટર્ન છે, એના દ્વારા આજે આપણે એક મોડલ પેપર તૈયાર કર્યું છે। ટોટલ આપણે આજે 40 મોડલ પેપર જોવાના છે। તો દરેક મોડલ પેપરની આપણે વિગતે ચર્ચા કરીશું। હવે વાત કરીએ મોડલ પેપર પહેલાં આપણી સંસ્થાની થોડીક માહિતી મેળવી લઈએ, સંસ્થા વિશે આપણે થોડોક ખ્યાલ મેળવી લઈએ। તો કે જામનગરવાળી ભરતી જે લાસ્ટમાં યોજાણી હતી, જામનગરવાળી ભરતીમાં ટોટલ 900 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી। આ 900 વિદ્યાર્થીઓમાંથી 267 વિદ્યાર્થીઓ તો ભાવનગરના હતા, એટલે કે ભાવનગર જિલ્લાએ આ બીજા વર્ષે એટલે કે સતત બીજા વર્ષે પણ આર્મીની ભરતીની અંદર સારું પ્રદર્શન કર્યું હતું, જેના દ્વારા ભાવનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં અવ્વલ એટલે કે પ્રથમ નંબરે હતો। હવે વાત કરીએ અમારી સંસ્થાની, તો કે જે 900 વિદ્યાર્થીઓ હતા એમાંથી 267 વિદ્યાર્થીઓ ભાવનગર જિલ્લામાંથી પાસ થયા હતા। એમાં 195 કરતાં પણ વિદ્યાર્થીઓ અમારી સંસ્થાના હતા, એટલે કે અરાઉન્ડ 200ની આસપાસ અમારા વિદ્યાર્થીઓ અમારી સંસ્થા દ્વારા જે એજ્યુકેશન પૂરું પાડવામાં આવે છે, જે માર્ગદર્શન આપવામાં આવે છે, ત્યારબાદ તેની મહેનત દ્વારા અને જે મહેનત અને લગન હતી તેના દ્વારા પોતાનું સપનું એટલે કે ઇન્ડિયન આર્મી કહેતા અગ્નિવીરનું પોતાનું સપનું સાકાર કરીને દેખાડ્યું હતું। જોઈએ માહિતી, તો કે રાજ્યમાં સતત બીજા વર્ષે આર્મીના રિઝલ્ટમાં ભાવનગર જિલ્લો અવ્વલ એટલે કે બીજા વર્ષે પણ ભાવનગર જિલ્લો અવ્વલ રહેલો છે। વાત કરીએ ગીર સોમનાથની, તો કે ગીર સોમનાથ એકમાત્ર જિલ્લો હતો જેમાંથી 101 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જ્યારે ભાવનગર જિલ્લામાં 267 વિદ્યાર્થીઓ હતા। આ ઉપરાંત એક જ જિલ્લો એવો નહોતો કે જે ડબલ ફિગર પણ પાર કરી શકે। હવે જોઈએ કે શહેરની રંજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના 195થી વધુ વિદ્યાર્થીઓએ આર્મીમાં બાજી મારી, એટલે કે રંજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે ભાવનગર ખાતે જે સંસ્થા હતી એનો આર્મીમાં ડંકો વાગેલો છે। જોઈએ માહિતી કે રંજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 2020માં જે જામનગરવાળી ભરતી હતી, આ ભરતી ખાલી જામનગરવાળી ભરતીમાં જ 195 પ્લસ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેનો તમે અહીંયા ફોટા જોઈ શકો છો। હવે વાત કરીએ મોડલ પેપરની, તો કે આ મોડલ પેપર ટોટલ 50 ક્વેશ્ચનનું હશે, 100 માર્કનું હશે, બરોબર। એની અંદર 20 ક્વેશ્ચન મેથ્સ રીઝનિંગના હશે, ઉપરાંત 30 ક્વેશ્ચન જીકેના હશે। આ જીકેની અંદર તમારું વિજ્ઞાન પણ આવરી લેવામાં આવ્યું હશે। શરૂઆત કરવાની છે આજે આપણા મોડલ પેપર 1ની। ટોટલ આપણે મેં કીધું એમ 40 મોડલ પેપર જોવાના છે। તો જે છેવાડાના વિદ્યાર્થીઓ છે, જે અહીંયા સંસ્થા ખાતે એજ્યુકેશન લેવા આવી શકે તેવી પોઝિશન ના હોય, તો અમારી સંસ્થા દ્વારા તેને ડિજિટલ યુગ, જે આ ડિજિટલ યુગ છે, આ ડિજિટલ યુગ દ્વારા અમે એને પોતાનું સમગ્ર એજ્યુકેશન પૂરું પાડીશું। જોઈએ આજનું મોડલ પેપર નંબર 1। આપણે જે મોડલ પેપર જોવાનું છે, આજનું મોડલ પેપર 1 છે। આવી રીતે આપણે ટોટલ 40 મોડલ પેપર જોવાના છે। જે રીતે આપણો પરિવાર, જે રંજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટનો જે ઓફલાઈન પરિવાર છે, એવો જ પરિવાર આપણે આજે ઓનલાઈન પણ ઊભો કરવાનો છે, એટલે કે જે વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય તે આ મોડલ પેપર સાથે જોડાઈ લે, જેથી તેનું સપનું પણ સાકાર થઈ શકે। તો શરૂઆત કરવાની છે આજે આપણા મોડલ પેપરની। તો જે ઇન્ડિયન આર્મીમાં જે વિષયો આવે છે, મેથ્સ છે, રિઝનિંગ છે, સાયન્સ છે, જીકે, એવા દરેક ટોપિકનો સમાવેશ કરીને આજે આપણે એક સ્ટાન્ડર્ડ, એક લેવલનું એક પેપર તૈયાર કર્યું છે। તો આ પેપર વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। જોઈએ ઇન્ડિયન આર્મીમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાય છે, એનું સોલ્યુશન જોઈએ। ખાસ કરીને તો આજે આપણે મેથ્સનું સોલ્યુશન જોવાનું છે। તો શરૂઆત કરીએ આપણું મોડલ પેપર નંબર 1। જોઈએ પહેલો ક્વેશ્ચન શું કહે છે, शंकु के संपूर्ण पृष्ठीय क्षेत्रफल का सूत्र है। शंकु के संपूर्ण पृष्ठीय क्षेत्रफल का सूत्र है। હવે
તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે હિન્દીમાં અહીંયા જે લખેલું છે આ બધું શુદ્ધ હિન્દીમાં છે, એટલે કે ટીવી સિરિયલ અને પિક્ચરમાં આવતું હોય એવું હિન્દી નથી, આ ડાયરેક્ટ શુદ્ધ હિન્દી છે, બરોબર છે। આ હિન્દીનું હું તમને ગુજરાતી કરીને આપું છું, આ ગુજરાતી તમારે ખાસ યાદ રાખવાનું છે। તો વાત કરીએ શંકુની, વાત કરીએ આપણા શંકુની, તો શંકુને પહેલાં ગુજરાતીમાં તો શંકુ જ કહીશું, શંકુને આપણે ગુજરાતીમાં તો શંકુ જ કહીશું। આ ઉપરાંત શંકુને ઇંગ્લિશમાં કોન કહીશું, શંકુને ઇંગ્લિશમાં શું કહીશું? કોન કહીશું। કોન એટલે આપણું શું થશે? શંકુ થશે। હવે શંકુ કે સંપૂર્ણ પૃષ્ઠીય ક્ષેત્રફળ, સંપૂર્ણ પૃષ્ઠીય ક્ષેત્રફળ એનું ગુજરાતી શું થશે? કે શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ, શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ। હવે વાત કરીએ શંકુની, તો કે આ ધારો કે આ કોઈ આકૃતિ દોરું છું, આ શું છે મારું? શંકુ, આ શું છે? શંકુ છે। હવે શંકુની અંદર જે આ ભાગ ઘેરાયેલો છે આ ભાગને શું કહીશું? વક્ર સપાટી, આ ભાગને શું કહીશું? એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા આ શંકુના પાયાનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની પાયાનું ક્ષેત્રફળ, આને શું કહીશું? શંકુનું સંપૂર્ણ પૃષ્ઠીય ક્ષેત્રફળ, એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ। હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે πr_l, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે πr_l વત્તા પાયાનું ક્ષેત્રફળ થશે πr², પાયાનું ક્ષેત્રફળ શું થશે? πr²। હવે πr હું કોમન કાઢું, πr ને હું કોમન કાઢું તો વચ્ચે શું? અહીંયા l વધશે અને અહીંયા એ r² માંથી એક r કોમન કાઢું તો અહીંયા શું વધશે? r વધશે। તો શંકુની સંપૂર્ણ એટલે કે કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? πr કૌંસમાં l વત્તા r અથવા πr કૌંસમાં r વત્તા l, તમે આગળ પાછળ લખી શકો છો, કોઈ વાંધો છે નહીં। તો જોયો આપણે આજનો પહેલો ક્વેશ્ચન કે શંકુ કે સંપૂર્ણ પૃષ્ઠીય ક્ષેત્રફળ, એટલે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ। જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે આપણો રાઈટ આન્સર। નેક્સ્ટ દાખલો જોઈએ કે ઘનમૂળમાં 512 का मान ज्ञात कीजिए, घनमूल में 512 का मूल ज्ञात कीजिए, એટલે કે 512 નું ઘનમૂળ શોધવાનું કીધું છે। જો અહીંયા 3 લખેલા છે એટલે 3 નો મતલબ શું થશે? ઘનમૂળ થશે। શું થશે? ઘનમૂળ થશે। હવે યાદ રાખવાના છે 1 થી 10 ના ઘન, આર્મીની તૈયારી કરતા હો તો તમારે 1 થી 10 ના ઘન યાદ રાખવાના છે। જો હું અહીંયા લખતો નથી પણ તમને એ પહેલા સમજાવી દઉં, જો આવી રીતે કોઈ સાઇન કરેલી હશે અને અહીંયા 2 લખેલા હોય કે ના લખેલા હોય, આને આપણે શું કહીશું? વર્ગમૂળ, એટલે કે વર્ગમૂળ કહીશું। શું કહીશું? વર્ગમૂળ કહીશું। આવી રીતે કોઈ સાઇન કરેલી હોય અને અહીંયા 3 લખેલા હોય તો આને આપણે કહીશું ઘનમૂળ, હિન્દીમાં કહીએ તો ઘનમૂળ અને ગુજરાતીમાં કહીએ તો ઘનમૂળ। આવી રીતે કોઈ સાઇન કરેલી હોય તો આને ચતુર્થ મૂળ કહીશું। આવી રીતે કોઈ સાઇન કરીને બહાર 5 લખે તો આને આપણે શું કહીશું? પંચમૂળ કહીશું। હવે વાત કરીએ આપણા ક્વેશ્ચનની, તો આપણે ઘનમૂળમાં શાનું ઘનમૂળ શોધવાનું કીધું છે? તો કે 512, એટલે કે 512 નું ઘનમૂળ આપણે શોધવાનું કીધું છે। જો હું હવે ઘન લખતો નથી પણ બોલી જાઉં છું કે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, 5 નો ઘન 125, 6 નો ઘન 216, 7 નો ઘન 343, 8 નો ઘન 512, 8 નો ઘન 512, 9 નો ઘન 729 ને 10 નો ઘન 1000 પૂરા, 10 નો ઘન શું થશે? 1000 થશે। તો વાત કરીએ આપણા ક્વેશ્ચનની કે 512 નું ઘનમૂળ, 512 નું ઘનમૂળ કેટલું થશે? 8 થશે। 512 નું ઘનમૂળ કેટલું થશે? 8 થશે। જો હું તમને ઘન અને ઘનમૂળ કઈ રીતે શોધવાનું એ શીખવાડતો નથી, જ્યારે એવો ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને શીખવાડી દઈશ। અહીંયા આપણને ડાયરેક્ટ ઇઝીલી 512 નું ઘનમૂળ પૂછ્યું છે તો ડાયરેક્ટ આપણે કહી શકીએ કે 8 નો ઘન 512 થાય તો કે 512 નું ઘનમૂળ કેટલું થશે? 8 થશે। કેટલું થશે? 8 થશે। ઓપ્શન એ માં 9 છે એટલે એ નહીં આવે, ઓપ્શન બી માં 12 છે એટલે નહીં આવે, ઓપ્શન સી 7 છે એટલે નહીં આવે। તો આપણો રાઈટ આન્સર થશે ઇનમે સે કોઈ નહીં, ઇનમે સે કોઈ નહીં એટલે કે આમાંથી એક પણ નહીં। તો આપણો જવાબ શું આવશે? ઇનમે સે કોઈ નહીં, આ આપણા ઓપ્શન પ્રમાણે। બાકી 512 નું ઘનમૂળ રિયલમાં કેટલું થશે? 8 થશે। કેટલું થશે? 8 થશે। જોઈએ
જોઈએ આપણો नेक्स्ट क्वेश्चन શું કહે છે ए और बी मिलकर एक काम 10 दिन में कर सकते हैं और ए अकेला उस काम को 15 दिन में कर सकता है। बताइए बी अकेला इस काम को कितने दिन में करेगा। बी अकेला इस काम को कितने दिन में करेगा। હવે ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે એ અને બી એક કામ 10 દિવસમાં કરી શકતા હોય, જ્યારે એ એકલો આ કામ 15 દિવસમાં કરી શકતો હોય તો બી આ કામ એકલો કેટલા દિવસમાં કરી શકે। હવે એક વસ્તુ યાદ રાખવાની કે કુલ કામ હંમેશા લસ્સા જેટલું હોય, કુલ કામ હંમેશા લસ્સા જેટલું હોય તો યાદ રાખવાનું કે કુલ કામ હંમેશા લસ્સા જેટલું હોય ત્યારે આપણે પેલા જે માહિતી આપેલી છે એનો આપણે લસ્સા મેળવી લેવાનો, એટલે આપણને ખબર પડી જાય કે આપણે ટોટલ કામ કેટલું કરવાનું છે। તો વાત કરીએ એ અને બી ની, તો કે એ અને બી એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે, જ્યારે એ એકલો કામ 15 દિવસમાં પૂરું કરી શકે છે। હવે આની લસ્સા લેવાની ઘણી બધી શોર્ટકટ છે, ઘણી બધી ટેકનિક છે, પણ જે સરળ છે અને આપણે પરીક્ષા માટે ઉપયોગી છે એવી શોર્ટકટનો આપણે ઉપયોગ કરીશું। હવે યાદ કરો, લસ્સા લેવા હોય તો મારે શું કરવાનું કે સૌથી મોટી સંખ્યા પકડવાની। સૌથી મોટી સંખ્યા આમાં કઈ છે? 15 છે। હવે 15 નો ઘડિયો બોલવાનો, 15 એકા 15, 10 ના ઘડિયામાં આવે તો કે ભાઈ નો આવે, 15 દુ 30, તો 15 દુ 30, 10 ના ઘડિયામાં આવે તો આપણો 10 તેરી 30, તો આપણો લસ્સા કેટલો થશે? 30 થશે। આપણો લસ્સા કેટલો થશે? 30 થશે। હવે વાત કરીએ કે જો એ અને બી ને આ કામ કરતા 10 દિવસ લાગે, ટોટલ કામ કેટલું કરવાનું છે? 30 જેટલું કરવાનું છે। આપણું ટોટલ વર્ક કેટલું છે? ટોટલ આપણું વર્ક કેટલું છે? ટોટલ વર્ક આપણું 30 કામ જેટલું છે। આપણું ટોટલ વર્ક કેટલું છે? 30 એકમ જેટલું છે। હવે જો એ અને બી ને એક આ 30 કામ કરતા 10 દિવસ લાગતા હોય તો એક કામ કરતા કેટલા દિવસ લાગે? ઓલા કે રોજના કેટલા કામ કરે? તો કે 3 કામ કરે। 10 ટોટલ કામ કરતા એને 10 દિવસ લાગતા હોય તો 30 કામ કરતા હોય, 30 કામ કરવાનું હોય તો કેટલા કામ કરશે? રોજના 3 કામ કરશે। એવી જ રીતે એ એકલો જ્યારે આ કામ કરે, એ એકલાને આ ટોટલ કામ કેટલું કરવાનું છે? 30 કામ કરવાના છે। અને દિવસો કેટલા લાગે છે? તો કે 15 દિવસો લાગે છે। તો રોજના કેટલા કામ કરશે? 15 દુને 30, એટલે કે એ એકલો આ કામ રોજના કેટલા કામ કરશે? 2 કામ કરશે। કેટલા કામ કરશે? 2 કામ કરશે। હવે આપણને શું કીધું છે કે બી એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? બી એકલો આ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો કે બી ને ટોટલ કામ તો 30 જ કરવાના છે। બી ને ટોટલ કામ તો કેટલા કરવાના છે? 30 જ કરવાના છે। પણ હવે જોઈએ કે એ અને બી જો આ કામ ભેગું કરતા હોય તો એ રોજના 3 કામ કરે, જ્યારે એકલો એ આ કામ પૂરું કરતો હોય તો એ 3 માંથી 2 કામ તો એ પોતે કરી નાખે છે। તો બાકી કેટલા કામ બચશે? તો કે 3 માંથી 2 જાય તો ટોટલ બી કેટલા કામ કરતા હશે રોજનું? બી રોજનું 1 કામ કરતો હોય। બી રોજના કેટલા કામ કરતો હોય? તો કે 1 કામ કરતો હોય। તો વાત કરીએ બી ની, બી ને ટોટલ કામ કેટલા કરવાના છે? 30 કરવાના છે। જ્યારે બી રોજના કેટલા કામ કરે છે? 1 કામ કરે છે। તો 30 કામ કરતાને કેટલા દિવસ લાગશે? 30 કામ કરતાને કેટલા દિવસ લાગશે? તો કે 30 દિવસ લાગશે। બી ને ટોટલ કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે? 30 દિવસ લાગશે। રોજનું 1 કામ કરે છે, ટોટલ કામ એને 30 કરવાના છે બી ને, તો કે 30 ભાગ્યા 1, રોજનું 1 કામ, તો 30 કામ કરતા 30 દિવસ લાગશે। જોઈએ આપણો જવાબ 30 દિવસ। नेक्स्ट क्वेश्चन જોઈએ। नेक्स्ट क्वेश्चन શું કહે છે? चित्र अनुसार x का मान ज्ञात कीजिए। चित्र अनुसार x का मान ज्ञात कीजिए, એટલે કે ચિત્ર જોઈને x ની કિંમત આપણે મેળવવાની છે। આ હવે છે ભૂમિતિનો ક્વેશ્ચન। ભૂમિતિ એટલે કે જીઓમેટ્રીનો ક્વેશ્ચન છે। જોઈએ આપણે ક્વેશ્ચન શું કહે છે કે ધારો કે આ માપ મને કેટલું આપેલું છે? 50 આપેલું છે। આ માપ મને કેટલું આપેલું છે? 50 આપેલું છે। હવે વાત કરીએ, જ્યારે આવી રીતે કોઈ લંબ, આવી રીતે કોઈ ગોળો હોય, આ ગોળો ટોટલ કેટલો હશે? 360 ડિગ્રી હશે। કેટલો હશે? 360 ડિગ્રી। એવી જ રીતે કોઈ ચતુષ્કોણ હોય, આ ચતુષ્કોણ ટોટલ કેટલું હશે? 4 બાજુના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360 થશે। તો હું આના 2 ભાગ પાડી દઉં, આ 2 ભાગ પાડી દઉં તો આ કેટલાના થશે? 180 180 ના થઈ જશે। એવી જ રીતે હું આના 2 ભાગ પાડું તો આ પણ કેટલા થશે? 180 180 થશે। તો જો આવી રીતે અહીંયા એક આડી લાઈન ખેંચાય છે, આડી લાઈન ખેંચાય છે,
જો અહીંયા આડી લાઈન ખેંચાય છે તો આ માપ આપણને કેટલું આપેલું છે 50 આપેલું છે, આ માપ આપણને 50 આપેલું છે, આ આખું 180 હોય તો આ કેટલું હશે 130 હશે, તો 130 વત્તા 50 કરું તો જ મને 180 મળે ને, તો આ 50 હોય તો આ 130 હશે, આ કેટલા હશે 130 ડિગ્રી હશે। હવે વાત કરીએ આ ખૂણાની કે જો આખું માપ 180 ડિગ્રી છે જ્યારે આ ખૂણો કેટલો છે 120 નો છે, કેટલાનો છે 120 નો, તો આ ખૂણો કેટલો હશે 60 નો હશે, બરોબર 60 ડિગ્રી નો હશે। જો આ ખૂણો 60 ડિગ્રી નો હોય તો આ ખૂણો પણ કેટલો થશે 60 ડિગ્રી નો થશે, સામેનો ખૂણો પણ કેટલો થશે 60 ડિગ્રી નો થશે। જો આમાં હું કાંઈ મારું ઘરનું કરતો નથી, આ બધા જીઓમેટ્રીના તમે કહી શકો તો સમીકરણ છે, અથવા તમે એમ કહી શકો કે આ જીઓમેટ્રીના નિયમ છે, બરોબર, નિયમ પ્રમાણે આ બધું થાય છે કે આ માપ 60 હોય અને આવી રીતે કોઈ આકૃતિ હોય તો સામેની આકૃતિ પણ કેટલી થશે 60 ડિગ્રી થશે। હવે વાત કરીએ આ બાજુની તો કે આ આખું માપ આપણે કેટલું છે 180 હોય, બરોબર, મેં તમને પહેલાં કીધું અડધું માપ થઈ જાય, આ લીટો આવી રીતે આમ તાણો એટલે કેટલું માપ થશે અડધું માપ થશે। જો આ ખૂણાનું માપ 80 હોય તો આ ખૂણાનું માપ પણ કેવું થશે 80 થશે, તો આ ખૂણાનું માપ કેટલું થશે 80 અને આ 180 ટોટલ છે તો આ કેટલું થશે 100 થશે, કેટલું થશે 100 થશે, 100 વત્તા 80 180, આ માપ 80 તો આ માપ 100 તો આ કેટલું થશે 100 થશે। હવે જો આ ચતુષ્કોણ બને એવું તમને લાગે છે, બરોબર, આ એક શું બને છે ચતુષ્કોણ બને છે। હવે આ માપ 30 આ માપ 100 એટલે 130 વત્તા 100 230 અને આ માપ કેટલું છે 60 એટલે કે 290, 230 વત્તા 60 290, તો આ ટોટલ માપ કેટલું છે 360, આ 360 માંથી હું 290 બાદ કરું તો 360 માંથી 290 બાદ કરું તો મને આ ખૂણાનું માપ મળી જાય, તો આ ખૂણાનું માપ કેટલું આવશે 70 આવશે, કેટલું આવશે 70 આવશે। હવે વાત કરીએ આ ખૂણાની તો કે આ માપ આખું 180 છે, જ્યારે આ માપ મને 70 મળી ગયું, મારે આ ખૂણો શોધવાનો છે। જો આ આખું 180 હોય આ 70 હોય તો આ કેટલું હશે 110, કેટલું હશે 110, તો x વાળા ભાગ એટલે કે x ખૂણા x નું માપ કેટલું હશે 110 હશે, આ આખું 80 છે, આ ભાગનું માપ 70 આપી દીધેલો છે, આ એક છેદિકા બને છે તો આ બાજુનું માપ કેટલું થશે 110, 110 વત્તા 70 180। જોઈએ આપણા સાચો આન્સર શું આવશે 110, બરોબર, 110 ડિગ્રી આપણો જવાબ આવશે। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે 51 का स्क्वायर माइनस 49 का स्क्वायर, 51 का स्क्वायर माइनस 49 का स्क्वायर का मान ज्ञात कीजिए। मान ज्ञात कीजिए આ શબ્દ શુદ્ધ ગુજરાતીનો છે એટલે કે એનું મૂલ્ય આપણે શોધવાનું છે, એની કિંમત આપણે શોધવાની છે, એની વેલ્યુ આપણે શોધવાની છે। એટલે ગુજરાતીનો એમાં મતલબ એમ થાય કે આનું કિંમત આપણે શોધવાની છે, આનું સાદું રૂપ હું આપું તો મને શું જવાબ મળે। હવે વાત કરીએ 51 નો સ્ક્વેર છે એને હું નામ આપી દઉં a, અને 49 નો સ્ક્વેર છે એને નામ આપી દઉં હું b, એટલે કે 51 ને હું a કહીશ, 49 ને હું b કહીશ। જો આવી રીતે પણ તમે કરી શકો કે 51 નો સ્ક્વેર એટલે કે 51 ગુણ્યા 51 અને 49 ગુણ્યા 49, બરોબર, અને આ બંનેનો ગુણાકાર કરું, એવી રીતે આ બંનેનો ગુણાકાર કરું, બંનેનો જે જવાબ આવે એનો ડિફરન્સ કાઢી લઉં તો પણ મને એનો જવાબ મળી જાય। પણ આવી ગધા મજૂરી કરવાની નહીં, પરીક્ષામાં આવી બધી મહેનત કરવાની નહીં। એક સૂત્ર યાદ રાખવાનું કે જો આ બીજ 51 ને હું a કહું અને માઇનસ 49 ને હું b કહું તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, સૂત્ર મારું કયું થાય છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। હવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે, આનું અવયવ પાડો એટલે કે એનું વિસ્તરણ કરું તો વિસ્તરણ શું થશે, એકવાર પ્લસ a વત્તા b, એકવાર a માઇનસ b, બરોબર, તો કે a પ્લસ b, એકવાર એક પહેલા કૌંસમાં a પ્લસ b, બીજા કૌંસમાં a માઇનસ b, આવી રીતે કરું તો મને દાખલો સહેલો પડી જાય। હવે આપણે a એટલે શું ધાર્યું હતું તો કે 51, તો કે પહેલા કૌંસમાં 51 વત્તા b એટલે કે 49 અને બીજા કૌંસમાં 51 માઇનસ 49, તો કે 51 પ્લસ 49 ની કિંમત આવશે 100 અને 51 માઇનસ 49 ની કિંમત આવશે 2, તો કે 100 ગુણ્યા 2 મારો જવાબ કેટલો આવશે 200, મારો જવાબ કેટલો આવશે 200, તો 200 આપણો શું આવશે જવાબ આવશે, હિન્દીમાં કે તો 200। હવે તમારે જો આવી રીતે કરવું હોય, તમને આ સૂત્ર તમને યાદ ન આવે તો પણ તમે આવી રીતે કરો તો 51 ગુણ્યા 51 એનો જવાબ આવશે 2601,
જ્યારે 49 ગુણ્યા 49 એનો જવાબ આવશે 2401. આ બંનેનો ડિફરન્સ કાઢું તો પણ જવાબ શું આવશે? 200 નો આવશે. બરોબર, તમે ગમે રીતે પણ કરી શકો છો. જોઈએ આપણો જવાબ 200. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે યદિ A અનુપાત B, આને આપણે શું કહીશું? અનુપાત. ગુજરાતીમાં કહેવું હોય તો ગુણોત્તર અને ઇંગ્લિશમાં કહેવું હોય તો જેમ. A જેમ B, A ગુણોત્તર B, અને હિન્દીમાં શુદ્ધ હિન્દીમાં કહેવું હોય તો A અનુપાત B બરાબર 5 અનુપાત છે તથા B અનુપાત C બરાબર 9 અનુપાત 15 हो तो A अनुपात C ज्ञात कीजिए. फरीवार, यदि A अनुपात B बराबर 5 अनुपात छे तथा B अनुपात C बराबर 9 अनुपात 15 हो तो A अनुपात C ज्ञात कीजिए. मैं फरीवार कीधुं, जो नोट करी लेजो. आने हिंदी में शुं कहीशुं? अनुपात करीशुं. अनुपात कहीशुं. આવી રીતે કોઈ બે ટપકા કરીને આપે, આ બે ટપકા એટલે શું થશે? અનુપાત એટલે કે ગુણોત્તર. હવે જ્યારે આવી રીતે કોઈ દાખલો સોલ્વ કરવાનો હોય તો પહેલાં આપણને જે આપ્યું લખી નાખવાનું કે A અનુપાત B એટલે કે A જેમ B. A જેમ B ની કિંમત મને શું આપી છે? તો એની જ નીચે આપણે લખવાની કે A જેમ B ની કિંમત છે 5/6. હવે C આપ્યો છે તો C નવેસરથી લખવાનો નહીં. બરાબર, B જેમ C ફરીવાર લખવાનું નહીં. B ની બાજુમાં જ C લખી નાખવાનો કે B જેમ C, અને નીચે લખી નાખવાનું આની નીચે જે આ B ની કિંમત જે 6 છે એવી જ રીતે બીજી B ની કિંમત લખી નાખવાની 6 ની નીચે, તો કે 6/15. 6/15. હવે વાત કરીએ, જ્યારે હવે આપણે લખી લીધા બાદ હવે શું કરવાનું કે જ્યાં જ્યાં ખાલી જગ્યા મને દેખાય છે, જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાય છે ત્યાંની શું કરવાની? બાજુની કિંમત લખી નાખવાની. એક અહીંયા મને ખાલી જગ્યા દેખાય છે, એક ખાલી જગ્યા મને અહીંયા દેખાય છે. બાજુની કિંમત લખવાની એટલે કે જે નજીકની કિંમત હોય એ અહીંયા લખી નાખવાની. આની નજીકની કિંમત કઈ થશે? આ થશે. આની નજીકની કિંમત કઈ થશે? આ થશે. તો અહીંયા 6 ખાલી છે તો અહીંયા લખી નાખશું. અહીંયા એક ખાલી જગ્યા છે તો 9 અહીંયા સાઈડમાં લખી નાખશું. બરોબર, આપણો અનુપાત થઈ ગયો. હવે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. હવે 5 × 9 = 45, 6 × 9 = 54 અને 15 × 6 = 90. 15 × 6 = 90. તો આપણો ફાઇનલ ગુણોત્તર કેટલો આવશે? 45/54/90. પણ આપને શું કીધું છે કે A જેમ C નો ગુણોત્તર મેળવવાનો છે. તો A નું મૂલ્ય કેટલું છે? 45 છે, જ્યારે C નું મૂલ્ય કેટલું છે? 90 છે. હવે જો તમે 5 વડે ભાગો તોય ભલે, તો તમારે લાંબુ થશે. એના કરતાં તમે આવી રીતે ભાગી નાખો 45, અને ખબર છે કે 45 ના ડબલ 90 થાય, તો કે 45 × 45 જેમ 45 × 2 = 90. તો મને છેલ્લે ગુણોત્તર કેટલો મળશે? 1/2. 1/2. તો મારો ગુણોત્તર કેટલો આવશે કે 1:2. 1:2. બરોબર, આ મારો શું આવશે? જવાબ આવશે. જોઈએ नेक्स्ट क्वेश्चन શું કહે છે? एक तार एक वृत्त के रूप में है. एक तार एक वृत्त के रूप में है जिसकी त्रिज्या 35 सेमी है. जिसकी त्रिज्या कितनी है? 35 सेमी. उस वर्ग की भुजा ज्ञात करे जो तार कर मोड़कर बनाया जा सकता है. परिवार, एक तार एक वृत्त के रूप में है जिसकी त्रिज्या 35 सेमी है. बरोबर, उसके बाद क्या कहा कि उस वर्ग की भुजा ज्ञात करे. उस वर्ग की भुजा ज्ञात करे जो तार को मोड़कर बनाया जा सकता है. जो तार को मोड़कर बनाया जा सकता है. गुजराती में रकम समझिए कि एक तार एक वृत्त के रूप में है એટલે કે એક તાર છે આ વૃત્તના રૂપમાં છે. હવે પહેલો સવાલ થાય વૃત્ત એટલે શું? તો વૃત્તનો મતલબ થશે વર્તુળ. વૃત્તને આપણે ગુજરાતીમાં શું કહીશું? વર્તુળ કહીશું. અને ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે સર્કલ. ઇંગ્લિશમાં આપણે એને શું કહીશું? સર્કલ કહીશું. બરોબર, હવે બીજો શબ્દ ત્રિજ્યા. ત્રિજ્યાને આપણે ગુજરાતીમાં ત્રિજ્યા જ કહીએ છીએ. ઇંગ્લિશમાં તમે એને R વડે દર્શાવો છો. R એટલે એનો મતલબ થશે રેડિયસ. રેડિયસને આપણે શું કહીશું? ત્રિજ્યા. હવે ત્રીજો શબ્દ છે વર્ગ. વર્ગને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો એને કહેવાય ચોરસ. વર્ગને આપણે શું કહીશું? ચોરસ કહીશું. શું કહીશું? ચોરસ. હવે ચોરસને ઇંગ્લિશમાં કહેવું હોય તો સ્ક્વેર. ચોરસને ઇંગ્લિશમાં કહેવું હોય તો સ્ક્વેર.
હવે ભુજા આપણી પાસે ચોથો શબ્દ આવે છે ભુજા. ભુજા એટલે કે બાજુની લંબાઈ, લેન્થ. બાજુની લંબાઈને આપણે શેના વડે દર્શાવીશું? એલ વડે દર્શાવીશું. આ એલ એટલે જ કે લેન્થ. ઇંગ્લિશમાં કહેવું હોય તો લેન્થ અને ગુજરાતીમાં કહેવું હોય તો બાજુની લંબાઈ તમે કહી શકો છો, અથવા બાજુની લંબાઈ તમારે ન કહેવું હોય તો ખાલી લંબાઈ. હવે આપણે દાખલો ગણવાની ટ્રાય કરીએ કે એક તાર એક વૃત્ત કે રૂપ में है. આવો કોઈ તાર છે, એને કેવી રીતે છે તો કે વૃત્તના રૂપમાં છે. વૃત્તના રૂપમાં છે એટલે કે વર્તુળના રૂપમાં છે. આ જે તાર છે એ તારને વાળીને શું કરવામાં આવ્યું છે? વર્તુળ બનાવવામાં આવેલું છે. તો કે આ વર્તુળ છે. હવે એમ કીધું છે કે આની ત્રિજ્યા 35 સેન્ટીમીટર છે. આ વર્તુળનું કેન્દ્ર છે કોઈ, અને ત્યાંથી લઈને આ વર્તુળના પરિઘ સુધીનું માપ આપણને કેટલું આપેલું છે? 35 સેન્ટીમીટર. આ 35 એટલે કે મને આર આપી દીધેલો છે. રેડિયસનું માપ મને આપેલું છે. રેડિયસ મારું કેટલું છે? 35 સેન્ટીમીટર છે. હવે મને શું કીધું છે કે उस वर्ग की भुजा ज्ञात करे जो तार को मोड़कर बनाया जा सकता है. એટલે કે મારે ચોરસની ભુજા મેળવવાની છે, એટલે કે ચોરસની બાજુની લંબાઈ મેળવવાની છે કે આ તારને હું જે વાળીને એક ચોરસ બનાવું છું, આ ચોરસની બાજુની લંબાઈ, બાજુની લેન્થ મારે શોધવાની છે. એટલે કે ભુજા એટલે કે બાજુની લંબાઈ મારે શોધવાની છે. પણ પહેલાં તો મારી પાસે પરિમિતિ નથી મારી પાસે તારની લંબાઈ, કે ચોક્કસ કેટલા તારની લંબાઈ કેટલી છે મારી પાસે છે નહીં. પણ જો યાદ રાખો, આ વર્તુળ આપેલું છે, વર્તુળનો પરિઘ એ જ તારની લંબાઈ થશે. વર્તુળનો પરિઘ એ જ તારની લંબાઈ થશે. કેમ? તો પણ આપણે આકૃતિમાં જ કહી દીધું છે કે તાર છે, આ તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવ્યું છે. એટલે કે આ વર્તુળની જે કિનારી છે એ જ તારની લંબાઈ થશે. વાત કરીએ વર્તુળનો પરિઘ, પહેલાં આપણે શોધવીએ તો કે વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિધિ. ઇંગ્લિશમાં યાદ રાખજો, પરિઘને હંમેશા હિન્દીમાં પરિધિ કહેવાશે. હિન્દીમાં શું કહીશું? આપણે જે વર્તુળ છે, આ વર્તુળ છે, વર્તુળનો પરિઘ, આ પરિઘને આપણે હિન્દીમાં શું કહીશું? પરિધિ કહીશું. જો લખી દઉં છું, પરિધિ. ક્યાં શું કહીશું આપણે? પરિધિ કહીશું. આ પરિધિ એટલે આપણે શું થશે? પરિઘ થશે. શું થશે? પરિઘ થશે. હવે પરિઘ મારે શોધવો હોય તો વર્તુળનો પરિઘ કેટલો થશે? 2πr. વર્તુળનો પરિઘ કેટલો થશે? 2πr. હવે કિંમત મૂકવો તો કે 2 ના 2, 2 ની કિંમત 2. પાઈની કિંમત યાદ રાખજો, પાઈની કિંમત 22/7 એટલે કે 22/7. પાઈની કિંમત કેટલી થશે? 22/7 એટલે કે 22/7. અને જો એક બીજી કિંમત છે 3.14. યાદ રાખવાનું, તમને ક્વેશ્ચન સામાન્ય પૂછાય કે પાઈની કિંમત કોને શોધી હતી? તો કે પાઈની કિંમત આર્યભટ્ટે શોધી હતી. કોને શોધી હતી? આર્યભટ્ટે. આ ક્વેશ્ચન પણ તમે જીકે રિલેટેડ ગણી શકો છો. હવે આર મને કેટલો આપેલો છે? 35. તો આર ને આપણે લખી દઈએ, આર બરાબર 35. વાત કરીએ, છેદ ઉડાડીએ તો કે 7 પંચા 35. 7 પંચા 35. 22 દુ 44 ગુણ્યા 5. 44 ગુણ્યા 5. ગુણાકાર કરીએ, 5 ચોક 20 ની શૂન્ય, વધી આવી 2, 5 ચોક 20 ને 2 22. તો મને પરિઘ કેટલો મળશે? 220 સેન્ટીમીટર પરિઘ મળશે. 220 સેન્ટીમીટર મને શું મળશે? પરિઘ મળશે. હવે વાત કરીએ ચોરસની પરિમિતિ. કેમ? તો કે વર્ગ કી ભુજા જ્ઞાત કરવાની, એટલે કે ચોરસની પરિમિતિ. આજે મને તારની લંબાઈ મળી, આ મારા માટે શું થશે? તો એક વસ્તુ યાદ રાખવાની, જે વર્તુળનો પરિઘ મને મળ્યો છે એ જ તારની લંબાઈ થશે, એ જ તારની લંબાઈ થશે. આ ઉપરાંત વર્તુળનો પરિઘ એટલે કે વર્તુળની પરિધિ પણ આ જ કહેવાશે 220 સેમી, અને ચોરસની પરિમિતિ પણ 220 થશે. ચોરસની પરિમિતિ કયો તો ભલે, અને ચોરસની પરિધિ કયો તો પણ ભલે. વર્તુળ માટે પરિઘ શબ્દ યુઝ થાય છે, જ્યારે ચોરસ માટે પરિમિતિ શબ્દ યુઝ થાય છે. હવે વાત કરીએ ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4L. 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો ચોરસની પરિમિતિ જ તારની લંબાઈ જ આપણી ચોરસની પરિમિતિ થઈ જશે. તો કે 220/4 બરાબર બાજુ એટલે કે ભુજાની લંબાઈ L. છેદ ઉડાડું તો કે 4 પંચા 20, 2 વચ્ચે 4 પંચા 20 બરોબર. તો મને 55 સેન્ટીમીટર મળે. ભુજાની એટલે કે બાજુની લંબાઈ મને કેટલી મળશે? 55 સેન્ટીમીટર મળશે. બરોબર,
ફરીવાર ક્વેશ્ચન સમજી લેજો કે જે વૃત્ત આપેલું છે આ તાર છે, તાર વૃત્તાકારમાં છે એટલે કે વર્તુળના સ્વરૂપમાં છે, એની ત્રિજ્યા આપેલી છે અને વર્ગની ભુજા આપણે શોધવાની છે એટલે કે ચોરસની બાજુની લંબાઈ શોધવાની છે. ખાસ આ શબ્દ બધા નોટ કરજો, જે શુદ્ધ હિન્દીના છે અને મેં તમને ક્ષમા ગુજરાતીમાં કન્વર્ટ કરીને આપેલા છે કે ભાઈ તમને ક્વેશ્ચનમાં પૂછા કે વૃત્ત, વૃત્ત એટલે આપણે યાદ રાખવાનું છે વૃત્ત એટલે વર્તુળ, વર્ગ પૂછાય તો વર્ગનો મતલબ થશે ચોરસ, બરોબર. ભુજા લખેલું હોય તો ભુજાનો મતલબ થશે બાજુની લંબાઈ L, બરોબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. આપણો જવાબ 55 सेंटीमीटर. नेक्स्ट क्वेश्चन, दो संख्याओं का जोड़ 8 है, यदि उनके अंतर 4 गुना हो तो संख्याएं ज्ञात करें. दो संख्याओं का जोड़ 8 है, यदि उनके अंतर का 4 गुना हो तो संख्याएं ज्ञात करें. હવે આપણે શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 8 છે, બે સંખ્યાનો સરવાળો 8 છે. તો પહેલા ઓપ્શનમાં જોઈ લેવાનું કે કઈ કઈ બે સંખ્યાનો સરવાળો 8 થાય છે. 1 + 7 આનો 8 થાય છે, 6 + 2 આનો પણ 8 થાય છે, 3 + 5 આનો પણ 8 થાય છે અને 4 + 4 આનો પણ 8 થશે. એટલે આમાંથી એકય ઓપ્શન આપણો કેન્સલ થશે નહીં. હવે શું કીધું છે કે યદિ ઉનકે અંતર કા 4 ગુના હો, એટલે કે આ બે સંખ્યાનો તફાવતના 4 ગુના કેટલા થશે? 8 થશે. આ બે સંખ્યાઓ છે, આ સંખ્યાઓનો તફાવત કરું, તફાવત લઉં અને આ તફાવતના 4 ગુણા કરું એટલે કે 4 ગણા કરું તો એનો જવાબ કેટલો આવવો જોઈએ? 8 આવવો જોઈએ. તો જોઈએ પહેલા તફાવત. 1 અને 7 વચ્ચેનો તફાવત કેટલો છે? 6 છે. 6 અને 2 નો તફાવત કેટલો છે? 4 છે. 3 અને 5 નો તફાવત 2 છે અને 4 અને 4 નો તફાવત કેટલો છે? 0 છે, એટલે કે 0 છે. હવે વાત કરીએ આના 4 ગુણા, 6 ના 4 ગુણા કેટલા થશે? 24 થશે. 8 મળે છે? નથી મળતા, તો આપણો ઓપ્શન કેન્સલ. વાત કરીએ 6 અને 2 ની, આનો તફાવત કેટલો આવે છે? 4. 4 ના 4 ગણા કેટલા થાય? 16 થાય. 8 આવે છે? નથી આવતા. આપણો ઓપ્શન કેવો થશે? કેન્સલ કરીએ. હવે આ ઓપ્શન જોયો કે 3 અને 5, 3 અને 5 નો તફાવત કેટલો છે? તો કે 2 છે. 2 ના 4 ગણા કરો, 2 ના 4 ગણા કરો તો કેટલા થશે? 8 થશે. 2 ચોક 8. તો આનો તફાવત કેટલો મળે છે? 8 મળે છે. તો કે 8 થાય છે. તો આપણો ઓપ્શન સાચો છે. તો આપણે સંખ્યા કઈ મળશે? એક સંખ્યા 3 મળશે અને બીજી સંખ્યા કેટલી મળશે? 5 મળશે. એક સંખ્યા 3 અને બીજી સંખ્યા 5 મળશે. તો આપણો જવાબ શું આવશે? એક સંખ્યા 3 અને બીજી સંખ્યા 5. હવે જો છેલ્લો ઓપ્શન જોઈ લઈએ કે 4 અને 4 નો તફાવત કેટલો છે? 0 છે, એટલે કે 0 છે. હવે 0 ના 4 ગણા કરું તો જવાબ 0 જ આવે. તો સંખ્યા આપણને મળવાની છે નહીં, બરોબર. તો આ ઓપ્શન પણ આવશે નહીં. આપણો રાઈટ ઓપ્શન થશે ઓપ્શન C, 3 અને 5. જોઈએ નેક્સ્ટ क्वेश्चन. एक लंबवृत्तीय बेलन का आयतन ज्ञात करो जिसकी ऊंचाई 15 मीटर और त्रिज्या 7 मीटर है. एक लंबवृत्तीय बेलन, बेलन હવે નવો શબ્દ તમારા માટે આવ્યો છે, નોટ કરજો. બેલન એટલે નળાકાર, બેલન એટલે નળાકાર અને બીજો શબ્દ આની સાથે છે આયતન. આયતન એટલે થશે ઘનફળ. ફરીવાર બેલન એટલે શું થશે? નળાકાર. બેલનને આપણે શું કહીશું? નળાકાર. બેલન માટે કયો શબ્દ વપરાય છે? નળાકાર. જ્યારે આયતન માટે કયો શબ્દ વપરાય છે? ઘનફળ. આ શબ્દ ખાસ નોટ કરજો. બેલન એટલે નળાકાર, નળાકારને ઇંગ્લિશમાં કેવું હોય તો સિલિન્ડર. નળાકારને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? સિલિન્ડર કહીશું. જ્યારે આયતન એટલે ઘનફળ. હવે क्वेश्चन समझिए कि एक लंबवृत्तीय बेलन का आयतन ज्ञात करो जिसकी ऊंचाई 15 मीटर, એટલે એની ઊંચાઈ આપેલી છે. કેટલી આપી છે? 15 મીટર આપી છે અને એની ત્રિજ્યા કેટલી આપી છે? 7 મીટર આપી છે. તો મારે નળાકારનું ઘનફળ શોધવાનું છે. પહેલા તો નળાકારની આકૃતિ કેવી હોય આપણે સમજી લઈએ. તો જો આ શું છે? એક નળાકાર છે. આ શું છે? નળાકાર છે. હવે મને એમ કીધું છે કે આખા નળાકારનું મારે ઘનફળ શોધવાનું છે. તો હવે જો ખાસ ધ્યાન રાખો, અહીંયા જો આ ભાગ છે આ નળાકારની શું થશે? વક્ર સપાટી થશે. શું થશે? વક્ર સપાટી થશે. જ્યારે આ નળાકારનું મથાળું એટલે કે ટાંગણાનો ભાગ થશે અને આ નળાકારનું તળિયું, બરોબર, એટલે કે છેડાનો ભાગ, એટલે અંદરનો ભાગ થશે. આ નીચેનો ભાગ થશે. આ અને આ શું થશે? આપણું મથાળું થશે અને આ નીચેનો ભાગ થશે. નળાકાર છે. હવે આખાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πRh.
નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થશે 2πr/h થશે। નીચે આ બે આપેલા છે આ શું છે વર્તુળ જેવા લાગે છે એનું સ્ક્વેર એનું માપ કેટલું થશે તો કે πr²। પણ એની આપણે આખા દાખલામાં જરૂર છે નહીં, આપણે તે શોધવાનું છે નળાકારનું ઘનફળ। શું શોધવાનું છે નળાકારનું ઘનફળ। તો નળાકારના ઘનફળનું સૂત્ર છે નળાકારનું ઘનફળ। તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h। πr²h આ નળાકારનું શું છે ઘનફળ છે। હવે પાઈની કિંમત આપણે પહેલા જોઈ ગયા 22/7 એટલે કે 22/7 r² એટલે કે ત્રિજ્યા આપણને 7 આપેલી છે 7 × 7 અને ઊંચાઈ આપણને કેટલી આપી છે 15 મીટર આપેલી છે 15 મીટર આપેલી છે। છેદ ઉડાડું કાપા કાપી કરું તો કે 7 7 કેન્સલ। હવે 22 × 15 × 7 = 105 આ બંનેનો ગુણાકાર કેટલો થશે 15 × 7 = 105। હવે ગુણાકાર તમારે જો આવી રીતે કરવો હોય તો વાંધો નથી 22 × તમારે 105 કરવા હોય તો ભલે 105 × 22 કરવા હોય તો ભલે, પણ 22 નો ગુણાકાર કોઈ સંખ્યા સાથે કરવો હોય અથવા તમારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો એક સંખ્યાના અડધા કરો એક સંખ્યાના ડબલ કરો। શું કરવાનું એક સંખ્યાના અડધા કરો એક સંખ્યાના ડબલ કરો। 22 ના અડધા કેટલા થશે 11 થશે। 105 ના ડબલ કેટલા થશે 210 થશે। હવે ફરીવાર મને અહીંયા હિન્ટ મળે છે કે કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર તો કોઈ પણ સંખ્યાનો મારે 11 સાથે ગુણાકાર કરવો હોય તો જે 11 સિવાય બીજી સંખ્યા છે એનો એકમનો અંક એમને હું લખી નાખીશ, પછી એકમનો અંક વત્તા દશકનો અંક એટલે કે આગળની સંખ્યા સાથેનો હું શું કરીશ સરવાળો કરીશ। પછી એકનો 0 + 1 એટલે એનો જવાબ 1 આવશે। 1 + 2 એટલે કેટલા થશે 3 થશે અને છેલ્લે 2 એમના એમ તો મને ઘનફળ કેટલું મળશે 2310 મીટર ઘન 2310 મીટર ઘન। જો વધી આવતી હોય તો આગળની સંખ્યામાં આમાં ઉમેરવાની, પણ વધીને એવું કાંઈ આવતું નથી। જો તમે સ્પીડમાં ગણતા હો પેપરમાં ગણતા હોય તો ફટાફટ આ દાખલો ગણાય જાય। એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 2310 મીટર ઘન। આપણો શું થશે આપણું ઘનફળ થશે નળાકારનું ઘનફળ। ઓલા નળાકારનું ઘનફળ કેટલું થશે 2310, અથવા એના માટે નળાકારનું ઘનફળ ન કરવું હોય તો તમે કહી શકો કે બેલન કા આયતન પણ કેટલું થશે 2310 મીટર ઘન। બરોબર, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે 128 की 2/7 का मान ज्ञात कीजिए। 128 की 2/7 का मान ज्ञात कीजिए એટલે કે 128 ની 2/7 ઘાત આપણે મેળવવાની છે। આ જે 128 આપેલી છે એને 2/7 ઘાત કેટલી થાય 2/7 ઘાત કેટલી થાય મારે શોધવું હોય તો પહેલા મને ખબર પડવી જોઈએ કે કઈ સંખ્યાની ઘાત કરું તો 128 આવે। તો કે હું 2/7 ઘાત કરું 2 ઘાત કરું તો 128 થાય। 2 × 2 × 2 એવી રીતે હું 7 વખત કરું તો મને કેટલી મળશે 128 મળશે। તો હું 128 ની 2/7 ઘાત લખી શકું કે નહીં તો 128 ને હું 2/7 ઘાત લખું, ઉપરની 2/7 ઘાત હું એમને ઉતારું બરોબર છે, ઉપર માથે 2/7 ઘાત તો છે જ તે। હવે આ બંને ઉડી જશે, જુઓ ઘાતમાં ઉપર છે એટલે આ બંને શું થશે ઉડી જશે। તો કે 2/2 ઘાત 2/2 ઘાત કેટલી થશે 4 થશે। 2/2 ઘાત તો કયો તો ભલે અને 2 નો વર્ગ કયો તોય ભલે 2 નો વર્ગ કેટલો થશે 4 થશે, અથવા 2/2 ઘાત કેટલી થશે 4 થશે। જો ઓપ્શનમાં કઈ દેખાય છે ઓપ્શન એમાં 16 છે નહીં આવે, ઓપ્શન બી માં 8 છે એ પણ નહીં આવે, ઓપ્શન સી માં 9 છે તો એ પણ નહીં આવે। તો આપણો રાઈટ આન્સર શું થશે ઇનમે સે કોઈ નહીં। ઇનમે સે કોઈ નહીં એટલે કે આમાંથી કોઈ કઈ જવાબ છે નહીં। આપણો ઓપ્શન શું આવશે આપણો ઓપ્શન કયો આવશે ડી આવશે ઇનમે સે કોઈ નહીં। પણ આપણો જવાબ જો 4 હોય તો આપણે શું ટીક કરવાનો ઓપ્શનમાં જે 4 જે આપ્યું હોય એ આપણો જવાબ થશે। જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે દાખલા નંબર 11 જોઈએ। एक वृत्ताकार बाग की त्रिज्या 28 मीटर है, बाग की परिधि ज्ञात करो। एक वृत्ताकार शब्द माटे हिंदी में शब्द प्रयोग करेलो छे वृत्ताकार बाग, तो एना माटे गुजराती थशे वर्तुळाकार बाग। गुजराती एनु शुं थशे वर्तुळाकार बाग।
વૃત્તાકાર એટલે શું થશે? વર્તુળાકાર બાગ. હવે ત્રિજ્યા તો આપણને ખબર છે, રેડિયસ. ત્રિજ્યા તો આપણે કહીશું, ત્રિજ્યાને આર કહીશું. હવે બાગ કી પરિધિ. બાગ કી પરિધિ. પરિધિ મેં તમને પહેલા લખાઈ દીધી છે કે પરિધિ હોય, વર્તુળ આપે તો એના માટે શબ્દ થશે ઉપયોગ. પરિઘ શબ્દ ઉપયોગમાં લેવાશે કે પરિઘ એટલે જ પરિધિ, અથવા પરિમિતિ પણ તમે એને કહી શકો. જો ચોરસ હોય તો એના માટે આપણે શું ઉપયોગ કરીશું? પરિમિતિ. હવે બાગની ત્રિજ્યા આપણે 28 મીટર આપેલી છે. જો આકૃતિ આપણે આકૃતિ દ્વારા સમજવું હોય તો આ વર્તુળાકાર બાગ છે, આ વર્તુળાકાર બાગ છે. આ બાગની પણ ત્રિજ્યા કેટલી આપી છે? 28 મીટર આપેલી છે. તો આ કિનારી એટલે કે પરિઘનું માપ આપણે શોધવાનું છે. તો જોઈએ વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ. પરિઘ શબ્દ તમારે નો યુઝ કરવો હોય તો એના માટે શબ્દ છે પરિધિ. હિન્દીમાં તમે એને કહી શકો પરિધિ. તો વર્તુળનો પરિઘ કેટલો થશે? 2πr. 2πr 2 ગુણ્યા પાઈની કિંમત 22/7, 22/7, અને ત્રિજ્યા આપણને આપેલી છે 28. તો હું છેદ ઉડાડું, કાપી કરું તો કે 7 ચોક ને 28. 7 ચોક ને 28. 22 દુ 44 ગુણ્યા 4. 22 દુ 44 ગુણ્યા 4. ચોકે ચોકે 16 નો છગડો, વધી આવી 1, ચોકે ચોકે 16 ને 1 17. તો કે 176 મીટર. 176 મીટર. મને વર્તુળનો પરિઘ કેટલો મળશે? 176 મીટર મારો જવાબ આવશે. બાગની પરિધિ એટલે બાગની પરિધિ કેટલી મળે છે મને? 176 મીટર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? एक वृत्त की त्रिज्या 7 सेमी है तो उसका क्षेत्रफल कितना होगा? वृत्त शब्द फरीवार આવ્યો છે. વૃત્ત એટલે કે વર્તુળ થશે. ત્રિજ્યા એટલે આર. ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહીશું. એને વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 7 સેન્ટીમીટર આપેલી છે. ક્ષેત્રફળ કિતના હોગા? તો ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ. ગુજરાતીમાં કેવું હોય તો ક્ષેત્રફળ, હિન્દીમાં કેવું હોય તો ક્ષેત્રફળ. હવે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું? તો કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. એની ત્રિજ્યા મને આપેલી છે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત 22/7, 22/7, આર સ્ક્વેર એટલે કે આર એટલે કે 7 ગુણ્યા 7. 7 ગુણ્યા 7. 7 7 કેન્સલ કરું. 22 ગુણ્યા 7. 7 દુ 14 નો ચોગડો, વધી આવી 1, 7 દુ 14 ને 1 15. તો 154 સેન્ટીમીટર સ્ક્વેર. 154 સેન્ટીમીટર સ્ક્વેર. કેમ? ક્ષેત્રફળ આપેલું છે તો ક્ષેત્રફળ હંમેશા સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેરમાં આવશે. તો આમાં દાખલામાં આપણે શીખવા જેવું એક જ શબ્દ છે કે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે? પાઈ આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવશે? પાઈ આર સ્ક્વેર. હું કિંમત મૂકું એટલે મને ડાયરેક્ટ જવાબ મળી જાય. બરોબર. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે? चतुर्भुज के चारे कोणों का जोड़ कितना होता है? चतुर्भुज के चारों कोणों का जोड़ कितना होता है? चतुर्भुज એટલે યાદ રાખજો ચતુષ્કોણ. ચતુર્ભુજ એટલે યાદ રાખવાનું ચતુષ્કોણ. ચતુષ્કોણના ચારે કોણો. કોણો એટલે ખૂણો. કોણોને કોણ એટલે આપણે હિન્દીમાં કોણ કહીશું, ગુજરાતીમાં કેવું હોય તો ખૂણો. અને જોડ કિતના હોતા હે? જોડ કિતના હોતા એટલે કે એનો સરવાળો કેટલો થાય. ચતુષ્કોણ કોને કહેવાય? તો કે 4 બાજુ હોય અને ચતુષ્કોણ કહેવાય. 4 બાજુ હોય અને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. હવે ચતુષ્કોણમાં એક ખૂણાનું માપ 90 ડિગ્રી કમ્પલસરી હોય. એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય તો બીજી બાજુનું માપ પણ 90 ડિગ્રી, એમ ત્રીજા બાજુનું માપ પણ 90 ડિગ્રી થશે અને ચોથી બાજુનું માપ પણ કેવું થશે? 90 ડિગ્રી થશે. એટલે કે ચતુષ્કોણના 4 ખૂણાના માપ કેવા હશે? 90 ડિગ્રી હશે. ચતુષ્કોણના 4 ખૂણા કેવા હશે? 90 ડિગ્રી. એટલે 4 ખૂણા 90 હોય તો આ ટોટલ કેટલું થશે? 4 ગુણ્યા 90. 4 ગુણ્યા 90 એટલે કે 9 ચોક 36, 360. 360 બરોબર. તો ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો કેટલો થશે? 360 થશે. જો ભાઈ 180 નો થઈ જાય હો. 180 એટલે શું થશે? ત્રિભુજ એટલે કે શું થશે? ત્રિકોણ થશે. જો અહીંયા લખી જ દઉં છું કે 180 કોનું થશે? ત્રિભુજનું થશે. આપણે આગળ જોઈશું ત્રિભુજ કોને કહેવાય. ત્રિભુજ એટલે શું થશે? ત્રિકોણ થશે. ગુજરાતીમાં કેવું હોય તો ત્રિકોણ અને હિન્દીમાં કેવું હોય તો ત્રિભુજ.
ત્રિકોણના 3 ખૂણાનો માપનો સરવાળો કીધો હોય તો 180 આવશે. જ્યારે ચતુર્ભુજ એટલે કે ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો મને કીધો હોય તો એનો સરવાળો આવશે 360 ડિગ્રી એનો જવાબ આવશે. બંને ભેગું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. જોઈએ નેક્સ્ટ દાખલો. 14મા નંબરનો દાખલો શું કહે છે? x घन माइनस 8y घन के गुणनखंड क्या है? x घन माइनस 8y घन के गुणनखंड क्या है? ગુણાંકખંડ એટલે વિસ્તરણ અથવા તમે અવયવ અથવા વિસ્તરણ કહી શકો. એટલે કે આના અવયવો કયા કયા છે અથવા આનું વિસ્તરણ શું થાય છે. હવે આ x ઘનને હું a કહી દઉં અને 8y ઘનને હું b કહી દઉં. x ઘનને a કહી દઉં, 8y ઘનને b કહી દઉં તો મારું સૂત્ર કંઈક આવું બને કે a ઘન માઇનસ b ઘન, a ઘન માઇનસ b ઘન. હવે આનું મારે વિસ્તરણ કરવું હોય તો પહેલા હું એમનેમ લખીશ a માઇનસ b. મારે વિસ્તરણ કરવું હોય તો આનું વિસ્તરણ કંઈક આવું થાય a માઇનસ b પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ વત્તા ab વત્તા b સ્ક્વેર વત્તા ab સ્ક્વેર. તો કે a ઘન માઇનસ b ઘનનું વિસ્તરણ શું થશે? પહેલા કૌંસમાં a માઇનસ b, બીજા કૌંસમાં a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર. હવે જોઈએ એ એટલે આપણે x નો ઘન છે પણ આપણે તો ખાલી એક જ બાજુ જોતી છે એટલે ખાલી એ જ જોતો છે. તો x ઘનનું ઘનમૂળ શું થશે? x થશે. x ઘનનું ઘનમૂળ કેટલું થશે? x થશે. બીજું માઇનસ b એટલે 8નું ઘનમૂળ કેટલું થશે? 2 થશે. જ્યારે y ઘનનું ઘનમૂળ કેટલું થશે? y થશે. y ઘનનું ઘનમૂળ કેટલું થશે? y થશે. હવે બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ એટલે કે x, આપણું પહેલું પદ આપણે શું ધાર્યું? x. તો કે x નો વર્ગ વત્તા ab એટલે કે ab એટલે કે x ગુણ્યા 2y. x ગુણ્યા 2y એટલે શું થશે? 2xy. શું થશે? 2xy વત્તા બીજા પદનો એટલે કે છેલ્લા પદનો વર્ગ. તો છેલ્લું પદ આપણું કયું છે? 8y ઘન છે. તો 8y ઘનની જગ્યાએ આપણે શું ધાર્યું હતું કે શું આપણે મૂલ્ય મેળવ્યું કે 2y. તો કે 2 નો વર્ગ 4 અને y નું વર્ગ y સ્ક્વેર. y નો વર્ગ y સ્ક્વેર. 2 નો વર્ગ 4, y નો વર્ગ y સ્ક્વેર. તો આપણું છેલ્લું વિસ્તરણ શું મળશે? પહેલા કૌંસમાં x માઇનસ 2y, બીજા કૌંસમાં x સ્ક્વેર વત્તા 2xy વત્તા 4y નો વર્ગ. તો આપણો ઓપ્શન કયો આવશે? ઓપ્શન એ આપણો જવાબ આવશે કે x માઇનસ 2y, x સ્ક્વેર વત્તા 2xy વત્તા 4y નો વર્ગ. જોઈએ નેક્સ્ટ દાખલો. 15મો દાખલો શું કહે છે? एक वस्तु 200 रुपये में खरीदी और 198 रुपये में बेची तो प्रतिशत हानि कितनी हुई? प्रतिशत हानि कितनी हुई? आमा तमारे बे शब्द पाका करवाना छे. पहलो शब्द छे प्रतिशत. प्रतिशत एटले टका. प्रतिशत ने आपणे शुं कहीशुं? टका. बरोबर. अने हानि नो मतलब थाय छे नुकसान. हानि नो मतलब शुं थशे? नुकसान. ज्यारे लाभ नो मतलब शुं थशे? આપણે જે લાભ પ્રોફિટ એટલે કે નફો થશે. જ્યારે હાનિનો મતલબ શું થશે? નુકસાન થશે. હવે એમ કીધું છે કે એક વસ્તુ છે 200 રૂપિયામાં એટલે કે 200 રૂપિયામાં હું ખરીદું અને 198 રૂપિયામાં વેચું તો મને કેટલા ટકા ખોટ જાય? કેટલા રૂપિયા જાય એમ નથી કીધું, કેટલા ટકા જાય એમ મને કીધું છે. મને ખબર તો પડી જાય 200માં વેચું ને 198માં 200માં ખરીદું અને 198માં વેચું તો મને 2 રૂપિયાની ખોટ જાય. પણ મને 2 રૂપિયાની ખોટ નથી પૂછી, મને એમ પૂછ્યું છે કે કેટલા ટકાની ખોટ જાય? કેટલા ટકાની ખોટ જાય? તો યાદ રાખવાનું કે મૂળ કિંમત હંમેશા 100% હોય. મૂળ કિંમત હંમેશા 100% હોય. એટલે કે મૂળ કિંમત મારી કેટલી છે? ખરીદ કિંમત 200. તો આ 200 રૂપિયા એ મારા કેટલા ટકા થશે? 100% થશે. 200 રૂપિયા એ મારા શું થશે? 100% થશે. હવે 200 રૂપિયા છે. આ 200 રૂપિયાની વસ્તુ 198માં વેચું તો મને 2 રૂપિયાની ખોટ જાય છે. કેટલાએ જાય છે? 200 રૂપિયાએ મને 2 રૂપિયાની ખોટ જાય છે. તો 100% એ કેટલા? 100% એ મને કેટલા રૂપિયાની ખોટ જાય? 100% એ કેટલાની ખોટ જાય? હું ત્રિરાશિને મૂકું તો કે 100 ગુણ્યા 2 છેદમાં 200. 100 ગુણ્યા 2 છેદમાં 200. આ 2 મીંડી કેન્સલ થશે. એવી જ રીતે 2 મીંડી અહીંયા કેન્સલ થશે. આ 2 પણ કેન્સલ થશે. તો મારો જવાબ કેટલો આવશે? 1%. 1%નું મને નુકસાન જાય. બરોબર. 1%ની મને હાનિ થાય એટલે મારું જવાબ કેટલો આવશે? 1% આવશે. એટલે કે મારું 1% મને નુકસાન થાય. જોઈએ નેક્સ્ટ દાખલો.
વર્ષા અનુપાત છત્રી તો ધૂપ અનુપાત, વર્ષા અનુપાત છત્રી તો ધૂપ અનુપાત, એટલે કે વરસાદ એટલે બારિશ આવે એટલે વરસાદ આવે તો શાની જરૂર પડે? છત્રીની જરૂર પડે. એમ ધૂપ એટલે તડકો, તો તડકો પડે તો મારે શાની જરૂર પડે? એટલે મારે ચશ્માની જરૂર પડે. શાની જરૂર પડે? ચશ્માની. કે વરસાદથી રક્ષણ કોણ કરે? છત્રી કરે. તો આપણે આંખમાં જે તડકો ન લાગે, તડકો ન લાગો, આપણે શેની જરૂર પડે? ચશ્માની જરૂર પડે. શેની જરૂર પડે? ચશ્માની જરૂર પડે. બરોબર. જોઈએ નેક્સ્ટ. હવે તમારો જીકે પોર્શન ચાલુ થઈ ગયો છે. આ એક રિઝનિંગનો ક્વેશ્ચન છે. હવે 1250, 250, 50, 10 આવી રીતે મને એક સિરીઝ આપેલી છે. આ સિરીઝનું મૂલ્ય કેટલું થાય મારે શોધવાનું છે કે અહીંયા કયો જવાબ આવે. અહીંયા ક્વેશ્ચન માર્કની જગ્યાએ મને શું જવાબ મળે. હવે તમે આને બે રીતે ગણી શકો કે 1250, 250, 50, 10 એટલે કે 1250, 250, 50 અને 10. તો જો હું આમ કરી શકું કે 1250 એટલે 1250 ભાગ્યા હું 5 કરું તો મને 250 મળે. 250 ભાગ્યા હું 5 કરું તો મને 50 મળે. 50 ભાગ્યા હું 10 કરું તો મને કેટલા મળશે? 50 ભાગ્યા 5 કરું તો મને કેટલા મળશે? 10 મળશે. એવી જ રીતે 10 ભાગ્યા હું 5 કરું તો મને ખબર પડી જાય કે અહીંયા કયો સંખ્યા આવશે. તો કે 10 ભાગ્યા 5 તો અહીંયા મારો જવાબ કેટલો આવશે? 2 આવશે. કેટલો આવશે? 2 આવશે. ફરીવાર 1250 ભાગ્યા 5 કરું તો મને 250 મળશે. 250 ભાગ્યા હું 5 કરું એટલે મને 50 મળશે. 50 ભાગ્યા હું 5 કરું એટલે મને 10 મળશે. અને 10 ભાગ્યા હું 5 કરું તો મને જવાબ 2 મળશે. તમારે આવી રીતે ન કરવો તો જો આ બીજી રીત છે. આ 1250, 250, 50 અને 10 અને અહીંયા આપણને પૂછ્યો છે ક્વેશ્ચન. હવે અહીંથી આગળથી શરૂઆત કરો કે આને ગુણ્યા 5 કર્યા છે. 10 ગુણ્યા 5 એટલે 50, 50 ગુણ્યા 5 એટલે 250 અને 250 ગુણ્યા 5 એટલે 1250. તો અહીંયા પણ ગુણાકારમાં કેટલા હશે? 5 હશે. હવે અહીંયા યાદ રાખવાનું છે કે અહીંયા હું કઈ સંખ્યા લઉં જેને હું 5 વડે ગુણું તો મારો જવાબ 10 આવે. અહીંયા હું કઈ સંખ્યા લઉં જેને હું 5 વડે ગુણું, 5 વડે ગુણું તો મારો જવાબ કેટલો આવે? 10 આવે. તો હું 2 લઉં, હું ધારો કે હું અહીંયા 2 લઉં તો 2 ગુણ્યા 5 કરું એટલે કે 2 પંચા ને 10. તો અહીંયા મારો જવાબ કેટલો આવશે? 2 આવશે. જવાબ મારો શું આવશે? 2 આવશે. જવાબ કેટલો આવશે? 2 આવશે. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે. આપણો રાઈટ આન્સર 2 થશે. જોઈએ નેક્સ્ટ દાખલો. राम एक फोटो की ओर इशारा करते हुए कहता है कि वो मेरे भाई के पिता के इकलौती पुत्री है. वो मेरे भाई के पिता की इकलौती पुत्री है और पुत्री का बेटा है. राम के साथ उस फोटो के शख्स से संबंध होगा. परिवार राम एक फोटो की ओर इशारा करते हुए कहता है कि वो मेरे भाई के पिता की इकलौती पुत्री का बेटा है. राम के साथ उस फोटो के शख्स से संबंध होगा. હવે યાદ રાખો, ધારો કે રામ, હવે આવા દાખલા હોય ને તો ઇઝીલી તમારે નોર્મલી શું કરવાનું, જે અહીંયા આપ્યું એને પોતાની જાત માની લેવાની કે આ જે રામ આપેલો છે એટલે કે રામ એટલે કે કોણ, તો કે હું, રામ એટલે જ ભાઈ હું. તો અહીંયા લખી નાખવાનું હું, અથવા આપણે દાખલો આમ નોર્મલ છે ડાયરેક્ટ મૌખિક ગણતરી કરો તો પણ આનો જવાબ આવી જાય એમ છે. નકર તમારે પોતાની જાત મૂકીને ગણી લેવાનું કે અહીંનો શું જવાબ આવે. તો કે ધારો કે રામ, હવે શું કીધું છે કે રામ એક ફોટો की तरफ इशारा કરે, એટલે કે ઇશારા કરતે હોય કહેતા કે એક ફોટો છે, આ ફોટાની ફ્રેમ ઉપર શું કરે છે, ઇશારો કરે છે અને શું કહે છે કે વો મેરે ભાઈ કે પિતા, ઓ મેરે ભાઈ કે પિતા એટલે કે ઈ મારા ભાઈના પપ્પા. હવે મારા ભાઈના પપ્પા એ મારે શું થાય, મારા પણ પપ્પા થાય ને, કે મારા ભાઈના પપ્પા એટલે કે મારા પણ પપ્પા, પિતા કે ઇકલૌતી પુત્રી, પિતા કે એકલૌતી પુત્રી એટલે જે પિતા છે એટલે મારા પપ્પા છે એની એકલૌતી એટલે કે એકની એક દીકરી કયો કે પુત્રી કયો, બરોબર. આ પુત્રી કા બેટા હે એટલે કે પુત્રીનો છોકરો છે. હવે એકલૌતી પુત્રી મારા માટે શું થશે, બેન થશે. શું થશે, બેન થશે. કેમ, તો કે મારા પપ્પા, મારા ભાઈ છે, મારા ભાઈના પપ્પા છે, મારા પપ્પા થશે અને પિતાની એકની એક પુત્રી છે એ મારા માટે શું થશે, બેન થશે, બરોબર. અને બેનનો દીકરો એટલે કે બેનનો છોકરો મારા માટે શું થાય, ભાણિયો થાય. શું થાય, ભાણિયો. ભાણિયો એટલે કે હિન્દીમાં કહે તો ભાંજા, બરોબર. પણ મને એમ નથી પૂછ્યું, શું પૂછ્યું છે મને, રામ કે સાથ ઉસ ફોટો કે શખ્સ સે સંબંધ હોગા, એટલે રામ સાથે શું સંબંધ થાય, તો રામ માટે શું થાય,
રામનો ભાણિયો થાય, પણ ભાણિયા માટે રામ શું થશે? મામા થશે. શું થશે? મામા થશે. કે રામનો શું છે? આ ભાણિયો, રામનો ભાંજો એટલે કે ભાણિયો છે. તો આનો રામ સાથે શું સંબંધ થશે? તો રામ એના માટે શું થાય? મામા થાય. શું થશે? મામા થાય. તમને ઓપ્શનમાં ભાંજા આપેલું નથી એટલે તમને કન્ફ્યુઝન થશે નહીં, બરોબર. ભાંજા આપ્યું હોય તો તમને ખબર કન્ફ્યુઝન થાય કે મારે મામા લખવું કે ભાંજા લખવું, બરોબર. પણ આપણે રામનો સંબંધ પૂછ્યો છે એ ફોટાવાળા વ્યક્તિ સાથે, તો એ જે ફોટાવાળો જે એકને એક પુત્રીનો જે છોકરો છે એ આપણા માટે ભાણિયો થયો. અને આ ભાણિયો છે, આ ભાણિયોનો રામ સાથે સંબંધ એટલે કે ભાણિયો એમાં રામને શું કહે છે? મામા જ કહે છે ને. એના મમ્મીના ભાઈને શું કહે છે? મમ્મીના ભાઈને શું કહે છે? મામા કહે છે. તો રામ શું થશે? એનો મામા થશે. શું થશે? મામા થશે. જોઈએ આન્સર આપણો મામા. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે? પ્યાર અનુપાત દોષ નફરત અનુપાત. પ્યાર અનુપાત દોષ નફરત અનુપાત. હવે વાત કરીએ કે પ્યાર એટલે કે દોસ્ત. પ્યારને કોની સાથે સરખાવ્યો છે? દોસ્ત સાથે. તો નફરતને કોની સાથે આપણે સરખાવવાનું છે? આપણે શોધવાનું છે. હવે દોસ્ત, પહેલો ઓપ્શન છે દોસ્ત, તો પ્યારને તો દોસ્ત કહી દીધું, તો આ ઓપ્શન તો આવશે જ નહીં. હવે પ્યાર નફરત હોય તો કે હંમેશા કોઈ યાર ભાઈ યારે આપણે કોઈ નફરત કરીએ નહીં, એવી રીતે બહેન એટલે કે બેન સાથે આપણે નફરત કરીએ નહીં. તો આપણો જવાબ શું આવશે? દુશ્મન. દુશ્મનને આપણે શું કરીએ? નફરત કરીએ, બરોબર. એનિમી કહીએ, દુશ્મનને આપણે શું કહીશું? એનિમી. એટલે કે આપણું શું થાય? એની સાથે શું હશે? નફરત હશે. તો આપણો જવાબ શું આવશે? દુશ્મન. જોઈએ નેક્સ્ટ. એ ખાલી જગ્યા સી ડી બી सी खाली जगह ई रिक्त स्थान में होगा. परिवार ए खाली जगह सी डी बी सी खाली जगह ई रिक्त स्थान में होगा. હવે નોર્મલ આપણને ABCD આપેલી છે. હવે એમ પૂછ્યું છે કે આ ABCD માં ખાલી જગ્યાએ શું આવશે? તો હું ખાલી જગ્યા ભરવાની શરૂઆત કરું. ખાલી જગ્યા મારે ભરવી હોય તો ખાલી જગ્યા ભરવાની શરૂઆત કરું તો એ પછી શું આવશે? બી આવશે. એ પછી શું આવશે? બી આવશે. હવે સી એ બી સી ડી, આ એક ABCD થઈ ગઈ. હવે બી એ નથી લીધો, હવે શું લીધો છે? બી લીધો છે. બી સી અને અહીંયા શું મૂકું? ડી. તો પાછળ મારે જોઈન્ટ મળી જાય ઈ. તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? બી અને ડી. ખાલી જગ્યામાં કયા બે શબ્દ આવશે? બી અને ડી. ફરીવાર એ બી સી ડી આ લાઈનમાં છે એટલે વચ્ચે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? બી આવશે. એવી જ રીતે અહીંથી તમે ભાગ પાડી દો, અહીંથી તમે ભાગ પાડી દો, બરોબર. અહીંથી તમે ભાગ પાડી દો એક, તો અહીંયા જુઓ આ એ આગળ એને લીધેલો નથી, બી થી શરૂઆત કરેલી છે. તો કે બી સી ડી એટલે બી સી ડી ઈ આવે તો સી પછી શબ્દ કયો આવશે? ડી આવશે અને પાછળ ઈ. તો આપણો રાઈટ આન્સર થશે બી અને ડી, ઓપ્શન સી. ઓપ્શન સી. જોઈએ નેક્સ્ટ દાખલો શું કહે છે? रासायनिक संयोग से बने पदार्थ को खाली जगह कहते हैं. रासायनिक पदार्थ से बने संयोग को रासायनिक संयोग से बने पदार्थ को खाली जगह कहते हैं. એટલે કે રાસાયણિક સંયોગથી બનેલા પદાર્થને ખાલી જગ્યા કહેવાય છે. તો આનો જવાબ શું આવશે? यौगिक. રાસાયણિક પદાર્થ, રાસાયણિક સંયોગ से બને એટલે કે રાસાયણિક સંયોગથી બનેલા પદાર્થને હું શું કહીશ? यौगिक કહીશ. यौगिकને ગુજરાતીમાં કહેવું હોય તો સંયોજન. ગુજરાતીમાં કહેવું હોય તો એના માટે શું છે? સંયોજન. ફરીવાર રાસાયણિક संयोग से बने पदार्थ को खाली जगह कहते हैं. તેનો જવાબ શું આવશે? यौगिक કહેવાય. यौगिक એટલે કે સંયોજન. જોઈએ નેક્સ્ટ. હા તમારું હવે સાયન્સ ચાલુ થઈ ગયું છે, બરોબર. इनमें से ठोस ईंधन कौन सा है? इनमें से ठोस ईंधन कौन सा है? ठोस એટલે કે ઘન, ઈંધન એટલે કે બળતણ. ठोस ईंधन એટલે કે ઘન બળતણ. ઘન બળતણ. આમાંથી ઘન બળતણ કયું છે? તો કે ઓપ્શન સી ચારકોલ. ઓપ્શન સી ચારકોલ એ મારું શું છે? ठोस ईंधन એટલે કે ઘન બળતણ છે. જોઈએ નેક્સ્ટ. यदि यूरेनियम निर्वात में रख दे तो उस पर क्या प्रभाव होगा? उस पर क्या प्रभाव पड़ेगा? कि यदि यूरेनियम निर्वात में रख दे तो उस पर क्या प्रभाव पड़ेगा? હવે પહેલો શબ્દ યાદ રાખો, નિર્વાત में रख दे. નિર્વાતનો મતલબ થાય શૂન્ય અવકાશ. નિર્વાતનો મતલબ શું થશે? શૂન્ય અવકાશમાં યુરેનિયમને તમે રાખો તો એના ઉપર શું પ્રભાવ પડે આપણને પૂછ્યું છે. તો એનો જવાબ આવશે કોઈ પ્રભાવ નહીં પડેગા.
कोई प्रभाव नहीं पड़ेगा। एनो मतलब एम थशे के कोई असर एना उपर थशे नहीं। युरेनियम ने तमे शून्य अवकाश में राखी मूको तो एना उपर कोई असर पड़शे नहीं। जोईए नेक्स्ट, तड़ित होने अथवा गिरने का अर्थ है। तड़ित होने अथवा गिरने का अर्थ है तो एनो मतलब एनो जवाब आवशे आवेश का भूसंपर्कन। आवेश का भूसंपर्कन। जोईए नेक्स्ट, दो बल्ब एक साथ चमक रहे हैं। दो बल्ब एक साथ चमक रहे हैं। यदि इनमें से एक अधिक चमकता है तथा दूसरा कम चमक रहा है तो उस पर प्रतिरोध का प्रभाव पड़ेगा। प्रतिरोध એટલે मतलब થશે प्रतिकार। तो आनो आंसर शू आवशे कि अधिक चमकने वाले बल्ब का प्रतिरोध अधिक होगा। शू जवाब आवशे? अधिक चमकने वाले बल्ब का प्रतिरोध अधिक होगा। जोईए 26 नंबर नो क्वेश्चन, पानी किस तापमान पर उबलता है? पानी किस तापमान पर उबलता है? उबलता मतलब उकळे छे। पानी कया तापमाने उबले छे? पानी कया तापमाने उकळे छे? बरोबर। तो आनो राइट आंसर आवशे सतह दबाव पर निर्भर। सतह दबाव पर निर्भर एटले के सपाटी उपर आधार राखे छे के पानी कया तापमाने उकळशे, ए सपाटी उपर आधार राखे छे। जो आ ऑप्शन तमारो न होय, पेपर नी अंदर तमारो आ ऑप्शन न होय तो तमारे राइट आंसर टिक करवानो छे 100 डिग्री सेल्सियस। 100 डिग्री सेल्सियस। जो बंने ऑप्शन में होय तो पहली प्रायोरिटी आने आपवानी। जो आ ऑप्शन तमारो न होय तो बीजी प्रायोरिटी तमारे कोने आपवानी? 100 डिग्री सेल्सियस ने। जोईए नेक्स्ट, जल का गलनांक कितने डिग्री है? जल का गलनांक कितने डिग्री है? हवे जो आ शुद्ध हिंदी नो शब्द से जल, तमे रेलवे स्टेशन जाओ अथवा केंद्र नी कोई भर्ती होय तो भर्ती मेला में जाओ अथवा केंद्र नी कोई तमे केंद्र लेवले जो कोई जग्याए तमे जाओ तो यहाँ आ शब्द लखेलो हशे जल, त्या पाणी लखेलू हशे नहीं। तमे रेलवे स्टेशने जशो तो त्यां जल लखेलू हशे, त्यां पाणी शब्द लखेलू हशे नहीं। आपणे तो टीवी सीरियल में आपणे गुजराती में पाणी कहीए अने टीवी सीरियल में शुं कहे पानी कहे छे। शुं कहे पानी, पण एने शुद्ध हिंदी में मारे कोई शब्द आपवो होय तो एना माटे छे जल। आवा अमुक शब्दों से तमारे पाका करवाना छे। बरोबर। जल एटले के पानी। पानी का गलनांक कितने डिग्री है? गलनांक एटलो एनो मतलब थशे गलन बिंदु। पाणीनुं गलन बिंदु केटलुं छे? बरोबर। तो पाणीनुं गलन बिंदु केटलुं छे? 0 डिग्री। केटलुं? 0 डिग्री। पाणीनुं गलन बिंदु केटलुं आवशे? 0 डिग्री। हवे पहाड़ 28 नंबर नो क्वेश्चन जोईए। पहाड़ पर चढ़ने पर दाब बढ़ता है कि घटता है? पहाड़ पर चढ़ने पर दाब बढ़ता है या घटता है? तो એટલે કે પહાડ ઉપર ચડવું તો દબાણ, દાબનો मतलब શું થશે? દબાણ। દાબનો मतलब શું થશે? દબાણ। તો કે પહાડ ઉપર ચડવું એટલે ડુંગરા ઉપર ચડવું તો દબાણ વધે કે घटे? तो एनो जवाब आवशे दबाण घटता है। दाब घटता है। क्या होता है? दाब घटता है। એટલે કે આપણો जवाब શું आवशे? पहाड़ पर चढ़ने पर दाब घटता है। जोईए नेक्स्ट, पानी का रासायनिक सूत्र कौन सा है? पानी का रासायनिक सूत्र कौन सा है? साव इजी क्वेश्चन से। पाणीनुं रासायनिक सूत्र पूछ्युं छे એટલે કે पाणीनुं अणुसूत्र पूछ्युं छे। रासायनिक सूत्र कयो अथवा तमे एनुं अणुसूत्र कयो। बराबर। आ बंने सवाल शुं छे? बंने एक ज वस्तु छे। बंनेनो अर्थ शुं थशे? एक ज थशे। तो पाणीनुं रासायनिक सूत्र केटलुं थशे? H2O। पाणीनुं रासायनिक सूत्र शुं थशे? H2O। जोईए नेक्स्ट 30 नंबर नो सवाल, क्लोरोफॉर्म का सूत्र क्या है? क्लोरोफॉर्म का सूत्र क्या है? तो एनो जवाब आवशे CHCl3। CHCl3 क्लोरोफॉर्म नु सूत्र थाय। क्लोरोफॉर्म नु सूत्र शुं थशे? क्लोरोफॉर्म नु सूत्र थशे CHCl3। जोईए नेक्स्ट, सूर्य की किरणें पृथ्वी पर कितने समय में पहुंचती है? सूर्य की जो किरणें है वो पृथ्वी पर कितने समय में पहुंचती है? એટલે કે सूर्यना किरणों पृथ्वी पर કેટલા સમયમાં પહોંચે છે? તો કે આનો જવાબ આવશે 500 સેકન્ડ या 8 મિનિટ 19 સેકન્ડ। આનો જવાબ શું આવશે? 500 સેકન્ડ या 8 મિનિટ 19 સેકન્ડ। તમે આને સેકન્ડમાં ડિવાઈડ કરી દો, મિનિટને સેકન્ડમાં ડિવાઈડ કરી દો તો પણ આનો જવાબ શું આવશે? બંને એકદમ આશરે કેવું થશે? સમાન થશે। તો કે આનો જવાબ શું થશે? કે सूर्य की किरणें पृथ्वी पर कितने समय में पहुंचती है? तो आनो जवाब थशे 500 सेकंड या
8 मिनट 19 सेकंड, 8 मिनट 19 सेकंड। જોઈએ नेक्स्ट 32 नंबर नो सवाल, गाड़ी आगे पीछे धक्का देने का नियम कौन सा है? गाड़ी आगे पीछे धक्का देने का नियम कौन सा है? तो आनो जवाब आवशे जड़त्व का नियम। आनो जवाब शुं आवशे? जड़त्व का नियम। हवे तमने पूछे के जड़त्वनो नियम कोने आप्यो? जड़त्वनो नियम आपनार कोई वैज्ञानिक होय तो एनुं नाम छे न्यूटन। एनो जवाब शुं आवशे? न्यूटन आवशे। जड़त्वनो नियम कोने आप्यो तो? न्यूटने आपेलो। तो आ तमने पूछे न्यूटनना गतिना 3 नियमो छे। न्यूटनना गतिना नियममांथी जड़त्वनो नियम छे ए पहला नंबरनो छे। जड़त्वनो नियम કેટલા નંબરનો છે? પહેલા નંબરનો છે। તમને એમ પૂછે કે ન્યૂટન ભાઈ ક્યાંના હતા? તો કે ન્યૂટન ભાઈ ઇંગ્લેન્ડના હતા। ન્યૂટન ભાઈ ક્યાંના હતા? તો કે ન્યૂટન ભાઈ ક્યાંના હતા? ઇંગ્લેન્ડના હતા, એટલે કે ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક હતો। બરોબર। જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, जड़त्व का नियम આપણો राइट आंसर। જોઈએ नेक्स्ट, अवतल दर्पण में परछाई कैसी बनती है? अवतल दर्पण में परछाई कैसी बनती है? अवतल दर्पण એટલે કે અંતર્મુખ અરીસો। અંતર્મુખ અરીસો એટલે કે અંતર્ગોળ અરીસો। શું થશે આનો જવાબ? આનો અંતર્ગોળ અરીસો। आपने शू पूछू कि अंतर्गोळ अरीसा में परछायो केवो होय? तो कि वास्तविक होय। केवो होय? वास्तविक। तो आनो जवाब शू थशे कि अवतल दर्पण में परछाई कैसी बनती है? तो वास्तविक बनती है। कैसी बनती है? वास्तविक बनती है। नेक्स्ट सवाल जोईए 34 नंबर नो सवाल, SI प्रणाली में वायुमंडलीय दाब की इकाई है। SI प्रणाली में એટલે કે SI એકમ માં वायुमंडलीय दाब એટલે કે वातावरणीय दबाण। वायुमंडलीय नो मतलब शू थशे? वातावरणीय। अने दाब नो मतलब आपणे शुरुआत में जोई गया दबाण। हमणां जोयुं के दाब नो मतलब थशे दबाण। तो आखो गुजरातीयानुं शुं थशे के SI एकम में वातावरणीय दबाण नो एकम कयो छे? तो दबाण नो एकम याद राखजो पास्कल। जो आखू आगळनी थियरी कांई याद न रहे तो एटलुं याद राखवानुं के दबाण नो एकम पास्कल थाय। दबाण नो एकम पास्कल थाय। तो आपणो जवाब शुं आवशे? पास्कल। જોઈએ यूरिया उत्सर्जक है। यूरिया उत्सर्जक है। तो यूरिया उत्सर्जक कौन है? नाइट्रोजन है। कौन है? नाइट्रोजन है। नेक्स्ट क्वेश्चन જોઈએ, भारतीय संविधान के किस अनुच्छेद के अंतर्गत किसी राज्य में राष्ट्रपति शासन लागू किया जा सकता है? भारतीय संविधान के किस अनुच्छेद के अंतर्गत किसी राज्य में राष्ट्रपति शासन लागू किया जा सकता है? એટલે કે ભારતીય સંવિધાન એટલે કે ભારતીય બંધારણના કયા अनुच्छेद મુજબ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન लागू પાડી શકાય છે? તો કે આ આપણો બંધારણનો ક્વેશ્ચન છે। કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવું હોય તો એના માટે अनुच्छेद છે अनुच्छेद 356। अनुच्छेद 356। बरोबर। नेक्स्ट सवाल જોઈએ, डीजल लोकोमोटिव वर्क्स कहाँ पर स्थित है? परिवार, डीजल लोकोमोटिव वर्क्स कहाँ पर स्थित है? तो आनो जवाब आवशे वाराणसी। आनो जवाब शुं आवशे? वाराणसी। वाराणसी એટલે કે उत्तर प्रदेश। वाराणसी क्या आव्युं? तमने राज्यनुं नाम पूछे तो वाराणसी क्या राज्यमां आव्युं? उत्तर प्रदेश। અને उत्तर प्रदेशना मुख्यमंत्रीनुं नाम शुं छे? योगी आदित्यनाथ। बरोबर। क्वेश्चन तमने पूछाय कि उत्तर प्रदेशना मुख्यमंत्रीनुं नाम शुं छे? तो कि योगी आदित्यनाथ एनो मुख्यमंत्री छे। वाराणसी न्या आवेलुं छे। बरोबर। तो आपणो मेन क्वेश्चन शुं हतो कि डीजल लोकोमोटिव वर्क्स कहाँ पर स्थित है? तो कि वाराणसी पर स्थित, એટલે કે વારાણસીમાં આવેલું છે। જો फाइनल राइट आंसर आपणो छे वाराणसी। हवे नेक्स्ट क्वेश्चन જોઈએ कि डॉक्टर हरगोविंद खुराना को किस खोज के लिए नोबेल पुरस्कार से सम्मानित किया गया था? डॉक्टर हरगोविंद खुराना ने कई शोध माटे नोबेल पारितोषिक એટલે કે નોબેલ પુરસ્કાર એનાયત એટલે કે આપવામાં આવ્યો હતો। હવે डॉक्टर हरगोविंद खुराना ए भारतीय मूलना छे। एने शोध करी थी, एना माटे एने नोबेल पारितोषिक એટલે કે नोबेल पुरस्कार आपवामां આવ્યો હતો। तो ई शोधनुं नाम छे आनुवंशिक कूट। आनुवंशिक कूटने मारे गुजरातीमां केवुं होय तो एनो मतलब थाय कृत्रिम डीएनए। कृत्रिम डीएनए नी शोध बदल डॉक्टर हरगोविंद खुराना ने नोबेल
નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો? કૃત્રિમ ડીએનએની શોધ બદલ ડૉક્ટર હરગોવિંદ ખુરાનાને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો હતો. કૃત્રિમ ડીએનએ. જોઈએ નેક્स्ट क्वेश्चन. पृथ्वी के सबसे नजदीक वायुमंडलीय लेयर का क्या नाम है? એટલે કે પૃથ્વીની સૌથી નજીક જે લેયર આવેલું છે આ લેયરનું નામ શું છે? તો લેયરનું નામ છે ટ્રોપોસ્ફિયર. આ લેયરનું નામ શું છે? ટ્રોપોસ્ફિયર. એને શું કહીશું આપણે ગુજરાતીમાં કેવું હોય તો ક્ષોભ આવરણ. ગુજરાતીમાં એના માટે શબ્દ છે ક્ષોભ આવરણ. બરોબર. તો નેક્स्ट क्वेश्चन જોઈએ. बुध ग्रह के कितने उपग्रह है? बुध ग्रह के कितने उपग्रह है? तो याद રાખજો બુધ અને એક બીજો ગ્રહ શુક્ર. બુધ અને શુક્ર ને એક જ ઉપગ્રહ છે નહીં. તો આનો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી. આનો એક જ ઉપગ્રહ છે નહીં. હવે તમારે જોવું હોય ઓપ્શન સી અને આપણે ઓપ્શન જોઈએ તો કે ઓપ્શન એમાં આપેલો છે 2. તો કે 2 ઉપગ્રહ કોના છે? તો કે મંગળ કરીને એક ગ્રહ છે. આ મંગળના 2 ઉપગ્રહ છે. મારે પહેલા ગ્રહની વાત કરવી હોય તો પહેલો ગ્રહ મંગળ. ઓપ્શન એમાં પેલો 2 ઓપ્શન 2 આપેલો છે ઓપ્શન એમાં. તો એ 2 ઉપગ્રહ કોના છે? મંગળના છે. આ મંગળનો પહેલો ઉપગ્રહ ફોબોસ. જો તમને પૂછાય તો કે મંગળના 2 ઉપગ્રહ છે તો કદાચ પૂછવું હોય તો પૂછી લે. બાકી કોઈના ઉપગ્રહ એટલા બધા પૂછાતા નથી. પણ એક એનો ફોબોસ અને એક બીજો કયો છે? ડીમોસ. ફોબોસ અને ડીમોસ આ 2 કોના છે? મંગળના ઉપગ્રહ છે. ઓપ્શન બી માં આપેલો છે 1. ઓપ્શન બી માં આપેલો છે 1. એક ઉપગ્રહ કોનો છે? તો કે એક ઉપગ્રહ હોય એવો ગ્રહ કયો છે? તો કે પૃથ્વી, કે જેના ઉપર આપણે રહેવી છીએ, જેના ઉપર આપણે રહીએ છીએ. આ પૃથ્વીના કેટલા ઉપગ્રહ છે? એક ઉપગ્રહ છે. અને આ ઉપગ્રહ કયો છે? તો કે ચંદ્ર છે. કયો છે? ચંદ્ર છે. બરોબર. તો કે ચંદ્ર કોનો ઉપગ્રહ છે? તો કે પૃથ્વીનો ઉપગ્રહ છે. વાત કરીએ હવે તમે જુઓ કે આની અંદર તમને ક્વેશ્ચન પૂછાય કે સૌથી વધુ કોના છે? સૌથી વધુ ઉપગ્રહ કોના છે? સૌથી વધુ ઉપગ્રહ કોઈના હોય તો એ કોના છે? શનિના છે. કોના છે? શનિના છે. શનિને કેટલા ઉપગ્રહ છે? 82 ઉપગ્રહ છે. શનિને ટોટલ ઉપગ્રહ કેટલા છે? 82 છે. જો લેટેસ્ટ માહિતી મુજબ શનિ સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ બની ગયો છે. આની પહેલા હતો ગુરુ. તો કે સેકન્ડ હાઈએસ્ટ મારે કેવો હોય તો કયો ગ્રહ છે? તો કે ગુરુ ગ્રહ છે. કયો છે? ગુરુ. પહેલા નંબરે પહેલા ગુરુ હતો પણ હવે લેટેસ્ટ માહિતી જે આવી એના પ્રમાણે શનિ પહેલા નંબરે થઈ ગયો છે. તો ગુરુના કેટલા ઉપગ્રહ છે? તો કે 79. ગુરુના કેટલા ઉપગ્રહ છે? તો કે 79. બરોબર. જોઈએ તો અને અથવા તમને પૂછાય કે સૌથી વધુ એટલે કે સૌથી મોટો ઉપગ્રહ કયો છે? તો પણ આપણે સૌથી મોટો ગ્રહ કયો એમ પૂછ્યું હોય તો પણ આપણો જવાબ શું આવશે? ગુરુ આવશે. સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ છે. અને સૌથી વધુ ઉપગ્રહ કોના છે? તો કોના આવશે? શનિના આવશે. શનિને એક ઉપગ્રહનું નામ ફેમસ છે, ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો, ટાઇટન. બરોબર. એ ટાઇટેનિક નહીં, ટાઇટન. આ ટાઇટન શું છે? શનિનો એક ઉપગ્રહ છે. ફરીવાર જોઈ લઈએ કે બુધ કે કિતને ઉપગ્રહ હે. તો બુધ અને યાદ રાખજો એનો જ એક ભાઈ બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ છે. અને એવી જ રીતે બુધને પણ નથી. 2 ઉપગ્રહ ધરાવતો એવો એક ગ્રહ છે મંગળ. કયા? તો કે પહેલો ફોબોસ, બીજો ડીમોસ. પછી એક ઉપગ્રહ હોય એવો કોણ છે? તો કે પૃથ્વી છે. આપણે જેના ઉપર રહેવી છીએ આપણી પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર. આ ઉપરાંત તમને પૂછે કે સૌથી વધુ ઉપગ્રહ કોના છે? તો કે શનિના. કેટલા આવશે? 82. અને આ ઉપરાંત તમને પૂછે બીજા સેકન્ડ હાઈએસ્ટ હોય તો કોણ છે? ગુરુના. કેટલા છે? 79 છે. અને આ ઉપરાંત તમને પૂછે કે સૌથી મોટો ગ્રહ, ઉપગ્રહ નહીં, સૌથી મોટો ગ્રહ તો કોણ આવશે? ગુરુ આવશે. કોણ આવશે? ગુરુ આવશે. નેક્स्ट क्वेश्चन જોઈએ. सम्राट अशोक के राज्यकाल का समयकाल क्या था? सम्राट अशोक के राज्यकाल का समयकाल क्या था? એટલે કે સમ્રાટ અશોક છે એના શાસનનો સમયગાળો આપણને પૂછ્યો કે સમ્રાટ અશોક છે એને જે શાસન કર્યું હતું તો કેટલા સમય સુધી શાસન કર્યું હતું એ આપણને પૂછ્યું છે. તો આનો જવાબ આવશે 273 થી 236 BC. 273 થી 236 BC. હવે BC નો મતલબ થાય છે ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે એટલે આપણે શું થશે? BC. બરોબર. તો આ એક શબ્દ યાદ રાખવાનો છે. BC એટલે શું થશે? ઈસવીસન પૂર્વે. જોઈએ સમ્રાટ અશોક વિશે થોડીક માહિતી મેળવીએ કે સમ્રાટ
સમ્રાટ અશોક, બરોબર. તો તમને પહેલો જ ક્વેશ્ચન પૂછે કે સમ્રાટ અશોક કયા વંશનો હતો, તો આપણે જ્યારે બોલીએ છીએ કે મૌર્ય સમ્રાટ અશોક, મૌર્ય સમ્રાટ અશોકમાં જ આપણે એના વંશનું નામ બોલી જઈએ છીએ તો એનો વંશ કયો આવશે, મૌર્ય આવશે. ક્યાં વંશનો રાજા હતો, તો કે અશોક છે એ ધ અશોકા, તમે કહી શકો કે ધ અશોકા છે એ મૌર્ય વંશનો રાજા હતો. તો કયા વંશનો હતો, તો કે મૌર્ય વંશનો હતો. આ ઉપરાંત તમને એમ પૂછે કે સમ્રાટ અશોક કોનો પુત્ર હતો, તો કે કોનો પુત્ર હોય તો કોનો હતો, તો બિંદુસારનો પુત્ર હતો. કોનો પુત્ર હતો, બિંદુસારનો. જો બિંબિસાર નહીં હો, બિંદુસાર અને બિંબિસાર બંને અલગ અલગ છે, બરોબર. બિંબિસાર પણ બીજા વંશનો છે, જ્યારે બિંદુસાર પણ બીજા વંશનો છે. નામમાં તકલીફ પડે ને, બંને નામ ભેગા ન થઈ જાય એનું ધ્યાન રાખવું. હવે બીજી વાત કરીએ સમ્રાટ અશોક, તો સમ્રાટ અશોકના જીવનનું એક ફેમસ, તમે એનું મેન કહી શકો એવું યુદ્ધ છે. આ યુદ્ધ એ કલિંગનું યુદ્ધ લડે છે. ક્યારે લડે છે, ઈસવીસન પૂર્વે 261. તો કે ઓડિશા, કલિંગ એટલે કે હાલનું આપણે ઓડિશા કહી શકીએ અથવા ઓરિસ્સા કહી શકીએ. ઓરિસ્સાના રાજા જયંત સાથે શું કરે છે, યુદ્ધ કરે છે. પછી એનું શું થાય છે, તો કે યુદ્ધમાં સમ્રાટ અશોક જીત્યા છે, બરોબર. અને બીજી ઘણી બધી માહિતી છે એ આપણે ઇતિહાસ કે જીકેના લેક્ચરમાં જોઈશું, બરોબર. તો કે સમ્રાટ અશોક છે એ ઓડિશા એટલે કે ઓરિસ્સાની અંદર આવેલું કલિંગ એટલે શું કહીશું આપણે, ઓડિશાનું બીજું નામ જૂનમાં શું કહેતા, તો કે કલિંગ કહેતા. શું કહેતા, તો કે કલિંગનું યુદ્ધ કોની સાથે લડે છે, તો કે સમ્રાટ અશોક એટલે ધ ગ્રેટ અશોકા, બરોબર. સમ્રાટ અશોક, આ સમ્રાટ અશોક વર્સિસ એટલે કે સમ્રાટ અશોકની સામે કોણ હતો, તો કે રાજા જયંત હતો. કોણ હતો, રાજા જયંત. આમાં જીત કોની થાય છે, સમ્રાટ અશોકની થાય છે, બરોબર છે. પછી તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને આ બધું ઘણું બધું આવે, પણ એ માહિતી આપણે મેળવતા નથી, બરોબર. તો સમ્રાટ અશોક છે રાજા જયંત સાથે યુદ્ધ કરે છે. ક્યારે કરે છે, સાલવારી ખાસ યાદ રાખવાની છે. જે સાલમાં યુદ્ધ કરે છે એ પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે. ઈસવીસન પૂર્વે 261, ઈસવીસન પૂર્વે 261 યુદ્ધ કરે છે, બરોબર. પછી એનું ધર્મ પરિવર્તન થાય છે, મન પરિવર્તન થાય છે, ઘણું બધું અંદર આવે છે, બરોબર. તો ખાસ સાલવારી યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 261. હવે બીજી વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતની અંદર જૂનામાં જૂનો ગઢ એટલે કે જૂનાગઢ. આ જૂનાગઢની અંદર દામોદર કરીને કુંડ આવેલો છે. જૂનાગઢની અંદર દામોદર કુંડ આવેલો છે. આ દામોદર કુંડ આગળ અશોકનો શું આવેલો છે, શિલાલેખ આવેલો છે. શું આવેલો છે, શિલાલેખ આવેલો છે, બરોબર. તો હવે તમને પૂછાય કે સમ્રાટ અશોકનો શિલાલેખ કોને શોધ્યો હતો, તો કર્નલ ટોડ, બરોબર. કર્નલ ટોડ છે. આ કર્નલ ટોડે 1822ની અંદર અશોકનો શિલાલેખની શું કરી હતી, શોધ કરી હતી. પછી 1837 તમે સમથિંગ કહી શકો કે જેમ્સ પ્રિન્સેપ, જેમ્સ બોન્ડ ને જેમ્સ પ્રિન્સેપ, આપણે જેમ્સ નામ યાદ આવે એટલે એક જ નામ આવે કે જેમ્સ બોન્ડ ને જેમ્સ પ્રિન્સેપની અશોકના શિલાલેખની શું કરી હતી, બીજી ફરીવાર એની અંદર સુધારણા કર્યા હતા. અને તમને એમ પૂછે કે ફાઇનલ સુધારણા કોને કર્યા, તો એ કોને કર્યા હતા, ભગવાનલાલ ઇન્દ્રજીતે. કોને કર્યા હતા, ભગવાનલાલ ઇન્દ્રજીતે. તો આ થઈ અશોક વિશે માહિતી. જૂનાગઢની અંદર દામોદર કુંડની પાસેનો શું આવેલો છે, શિલાલેખ આવેલો છે. તો આ થઈ આખી અશોક વિશે માહિતી, બરોબર. જોઈએ નેક્સ્ટ. આનો જવાબ મળી ગયો 273 થી 236 ઈસવીસન પૂર્વે. હવે नेक्स्ट क्वेश्चन જોઈએ કે संयुक्त राष्ट्र संघ की स्थापना कब हुई थी. संयुक्त राष्ट्र संघ की स्थापना कब हुई थी. संयुक्त राष्ट्र संघ એટલે શું થશે, યુનાઇટેડ નેશન. યુનાઇટેડ નેશન. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ હતી, 1945 માં થઈ હતી. તમારે તારીખ સહિત યાદ રાખવું હોય તો કે 24 ઓક્ટોબર 1945. તારીખ સહિત તમારે જો યાદ રાખવું હોય તો તારીખ કઈ આવશે, 24 ઓક્ટોબર 1945. તમને એમ પૂછે કે એનું મુખ્ય મથક ક્યાં સ્થાપના થઈ હતી, તો કે ન્યુયોર્કની અંદર સ્થાપના થઈ હતી. ક્યાં થઈ હતી,
ન્યુયોર્કની અંદર સ્થાપના થઈ હતી. હવે તમને પૂછે ન્યુયોર્ક ક્યાં આવેલું છે, તો ન્યુયોર્ક ક્યાં આવેલું છે, અમેરિકાની અંદર આવેલું છે. ન્યુયોર્ક ક્યાં આવ્યું છે, અમેરિકાની અંદર આવેલું છે. હાલ વર્તમાનમાં 193 સભ્ય દેશ ધરાવતું સંગઠન છે, એટલે વધુમાં વધુ દેશો ધરાવતું સંગઠન છે. બધા જ દેશોની સાથે લગભગ મોટા ભાગના તમે કહી શકો એટલે કે 193 જેટલા દેશ કોની સાથે જોડાયેલા છે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનાઇટેડ નેશન્સની સાથે સંકળાયેલા છે. બરોબર, આ થઈ ગઈ માહિતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘનું તમને વડું મથક પૂછે તો ક્યાં આવશે, ન્યુયોર્કમાં આવશે. ન્યુયોર્ક ક્યાં આવેલું છે, અમેરિકાનું એક ફેમસ સિટી છે. બરોબર છે, જોવા જેવું સિટી એટલે કોણ, ન્યુયોર્ક છે. બરોબર, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, ज्वालामुखी मंदिर कहाँ स्थित है, ज्वालामुखी मंदिर कहाँ स्थित है, तो ज्वालामुखी मंदिर क्या आवशे, कांगड़ा में आवशे. क्या आवशे, कांगड़ा. तमने पूछे कांगड़ा क्या आवेलू छे, तो कांगड़ा ने राज्य लागू पड़े हिमाचल प्रदेश. कांगड़ा ने क्यों राज्य लागू पड़शे, हिमाचल प्रदेश राज्य एने लागू પડશે. આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટની કોઈ તૈયારી કરતું હોય તો એના માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કાંગડાનો કિલ્લો. અઢળકવાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે કાંગડાનો કિલ્લો ક્યાં આવ્યો, તો આ કાંગડાનો કિલ્લો કાંગડાનો કિલ્લો પણ ક્યાં આવશે, તો એ પણ ક્યાં આવશે, હિમાચલ પ્રદેશ આવશે. શોર્ટકટમાં કાંઈ યાદ ન આવે તો કાંગડા આવે એટલે હિમાચલ પ્રદેશ લખી નાખવાનું. બે જ ક્વેશ્ચન પૂછાય. જ્વાળામુખી મંદિર ક્યાં આવેલું છે, તો કાંગડામાં આવશે, અને કાંગડાનો કિલ્લો ક્યાં પૂછે, તો કાંગડાનો કિલ્લો પણ ક્યાં આવશે, हिमाचल प्रदेश ની અંદર આવશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો, વોટ કે લીએ ક્યાં જરૂરી है, વોટ કે લીએ ક્યાં જરૂરી, એટલે કે વોટ આપણે મતદાન, વોટ એટલે શું આવશે, મતદાન કરવું હોય તો એના માટે શું જરૂરી છે. જોઈએ ઓપ્શન એ, તો ઓપ્શન એ આપણો શું આવશે, ઉંમર. વોટ કરવા માટે પહેલાં શું જોઈએ, ઉંમર. એટલે આપણી ઉંમર કેટલી હોય છે, 18 વર્ષ આપણી ઉંમર હોય તો જ આપણે મતદાન એટલે કે વોટ કરી શકીએ. ઓપ્શન બી અંગૂઠા. ભાઈ અંગૂઠા વગર એવું કાંઈ છે નહીં. બરાબર, અંગૂઠા એવો કાંઈ જવાબ આવે નહીં. પહેચાન પત્ર તો તમારું 18 વર્ષ એ પણ નહીં આવે. 18 વર્ષ સુધી તમારું ઓળખ કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ તમારું નીકળી શકે નહીં, અને ઇલેક્શન કાર્ડ વગર તમે 18 વર્ષ થાવ નહીં, 18 વર્ષના ન થાવ ત્યાં સુધી ઇલેક્શન કાર્ડ ન નીકળે, અને ઇલેક્શન કાર્ડ વગર તમે વોટ આપી શકો નહીં. શિક્ષા આવો પણ કાંઈ ઓપ્શન આવે નહીં. બરોબર, ભણેલા હોક ન ભણેલા અભણ હોય મારી જેમ તો પણ એમાં કંઈ એવી જરૂર છે નહીં. બરોબર, તો આપણો જવાબ શું આવશે, ઉંમર. 18 વર્ષ પૂરા હોય તો જ તમે વોટ આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, राष्ट्रपति का कार्यकाल कितने वर्ष का होता है. આપણો જે રાષ્ટ્રપતિ છે એનો શાસનનો સમયગાળો કેટલા વર્ષ હોય છે, તો નોર્મલી રાષ્ટ્રપતિનો શાસનકાળ કેટલા વર્ષનો હોય, 5 વર્ષનો હોય. કેટલા વર્ષનો હોય, 5 વર્ષનો. મેળવીએ રાષ્ટ્રપતિ વિશે માહિતી મેળવીએ તો કે રાષ્ટ્રપતિ ભારતીય સંવિધાન એટલે કે ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ માટે કયો અનુચ્છેદ છે, 52મા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ વિશે વાત કરવામાં આવેલી છે. નોર્મલ રાષ્ટ્રપતિનો સમયગાળો કેટલો હોવો જોઈએ, 5 વર્ષનો હોય. તમને એમ પૂછે કે પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા આપણા, તો કે પ્રથમ રાષ્ટ્રપતિ હતા આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા એ આપણા પહેલા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. પ્રથમ રાષ્ટ્રપતિ કોઈ રહ્યું હોય તો રાષ્ટ્રપતિ કોણ હતા, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તમને એમ કે હાલમાં વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે, હાલમાં વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે, તો યાદ રાખજો 2022માં હમણાં જ ચૂંટણી ગઈ. વર્તમાન રાષ્ટ્રપતિ પૂછે તો 2022ની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુ છે. બરોબર, આ મુર્મુ છે એ આપણા વર્તમાન રાષ્ટ્રપતિ છે. દ્રૌપદી મુર્મુ તમને પૂછે કેટલા નંબરમાં રાષ્ટ્રપતિ છે, તો 15મા નંબરના રાષ્ટ્રપતિ છે. આની પહેલા હતા રામનાથ કોવિંદ, એ 14 નંબરના હતા, અને જ્યાં દ્રૌપદી મુર્મુ છે એ કેટલામાં નંબરના છે, તો કે 15મા નંબરના રાષ્ટ્રપતિ છે. બરોબર, આ પ્રથમ રાષ્ટ્રપતિ. વર્તમાન રાષ્ટ્રપતિની વાત કરીએ. હવે તમને વાત કરીએ કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો એનો જવાબ આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. સુપ્રીમ કોર્ટના મુખ્ય જે ન્યાયાધીશ હોય એ રાષ્ટ્રપતિને શું કરાવશે, શપથ લેવડાવશે. તમને પૂછે કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવે. આ ઉપરાંત તમને બીજો ક્વેશ્ચન પૂછાય રાજીનામું.
રાજીનામું. તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપશે? ઉપરાષ્ટ્રપતિ હોય એટલે રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપશે. તો આ વાત થઈ ગઈ આપણા રાષ્ટ્રપતિની. બરોબર. જોઈએ રાજીનામું શપથ કોને આપશે? તો કે શપથ રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવશે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શપથ લેવડાવશે. જ્યારે પોતાનું એને રાજીનામું આપવું હોય તો એ કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે जनगणना किस अंतराल में होती है? जनगणना એટલે કે વસ્તી ગણતરી किस अंतराल में होती है એટલે કે વસ્તી ગણતરી ક્યારે થાય છે? તો નોર્મલી ભારત દેશની અંદર, મારા દેશની અંદર વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે? 10 વર્ષે થાય છે. એટલે કે વસ્તી ગણતરીનો અંદાજ સમયગાળો કેટલો છે? 10 વર્ષનો છે. દર 10 વર્ષે શું થાય છે? વસ્તી ગણતરી થાય છે. હવે વાત કરીએ લાસ્ટ વસ્તી ગણતરીની. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો કે 2011માં વસ્તી ગણતરી થઈ હતી. છેલ્લી વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? 2011માં વસ્તી ગણતરી થઈ હતી. પણ એના પછી હજી એક વખત વસ્તી ગણતરી થઈ છે નહીં. વાત કરીએ પ્રથમ વસ્તી ગણતરીની. તો કે પ્રથમ વસ્તી ગણતરી 1872. પ્રથમ વસ્તી ગણતરી 1872ની અંદર લોર્ડ મેયોએ કરી હતી. કોણે કરી હતી? લોર્ડ મેયો કરીને અંગ્રેજ અધિકારી હતો. આ અંગ્રેજ અધિકારીએ શું કરી હતી? વસ્તી ગણતરીની શરૂઆત કરી તે. તમને કદાચ એમ પૂછે કે 2015ની વસ્તી ગણતરી હતી, ભારતની ટોટલ કુલ કેટલામી વસ્તી ગણતરી હતી? તો આંકડો ખાસ યાદ રાખજો. ભારતની કેટલામી હતી? તો કે 15મી વસ્તી ગણતરી હતી. 2011ની વસ્તી ગણતરી હતી એ ભારતની 2011માં જે વસ્તી ગણતરી થઈ ભારતની કેટલામી? તો કે 15મી વસ્તી ગણતરી હતી. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. इंडिया मिलिट्री अकादमी स्थित है. इंडिया मिलिट्री अकादमी स्थित है. तो आनो जवाब आवशे देहरादून. ક્યાં આવશે? દેહરાદૂન. અને તમને એમ પૂછાય દેહરાદૂન ક્યાં આવેલું છે? તો દેહરાદૂન આવેલું છે ઉત્તરાખંડની અંદર. બરોબર છે. દેહરાદૂન ક્યાં આવેલું છે? ઉત્તરાખંડની. ઉત્તર પ્રદેશ નથી હો, ઉત્તરાખંડ છે. ખાસ ધ્યાન રાખજો. તો ઇન્ડિયા મિલિટરી અકાદમી ક્યાં આવેલી છે? ઉત્તરાખંડ એટલે કે દેહરાદૂનની અંદર આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. अबुल फजल किसके शासनकाल में थे? अबुल फजल है किसके शासनकाल में थे? तो હવે વાત કરીએ અબુલ ફજલ. તો અબુલ ફજલ કોના શાસનકાળમાં હતો? તો કે મુઘલ સમ્રાટ અકબર. મુઘલ સમ્રાટ એટલે મુઘલ બાદશાહ. સમ્રાટ તો ન કહી શકાય, મુઘલ માટે તો બાદશાહ શબ્દ યુઝ થાય છે. તો કે મુઘલ બાદશાહ અકબર. અકબરના સમયમાં અબુલ ફજલ હતો. હવે આ અબુલ ફજલ છે એને અકબરના જીવન ઉપર 2 ગ્રંથ લખેલા. આ ગ્રંથનું નામ છે આઈને અકબરી. પહેલા ગ્રંથનું નામ છે આઈને અકબરી અને બીજા ગ્રંથનું નામ છે અકબરનામા. બીજા ગ્રંથનું નામ છે અકબરનામા. તો તમને ફરીવાર કે અબુલ ફજલ કોના શાસનકાળમાં હતો? તો કે મુઘલ બાદશાહ હતો. અકબરના સમય શાસનકાળમાં અબુલ ફજલ થઈ ગયા. એને અકબરના જીવન ઉપર 2 ગ્રંથ લખ્યા. એક ગ્રંથનું નામ આઈને અકબરી અને બીજા ગ્રંથનું નામ અકબરનામા. આ ઉપરાંત તમારે ખાસ યાદ રાખવા જેવું હોય તો કે અકબરના 9 રત્ન હતા. અકબરના જે 9 રત્નો હતા આ 9 રત્નોમાંથી એક કોણ હતું? અબુલ ફજલ. અબુલ ફજલ એ 9 રત્નમાં હતા. આ 9 રત્નમાંથી કોઈ હોય તો કોણ હતા? એક અબુલ ફજલ એમાંના એક હતા. જોઈએ नेक्स्ट क्वेश्चन. जवाहरलाल नेहरू का जन्म कब हुआ? जवाहरलाल नेहरू का जन्म कब हुआ? तो कि 14 नवंबर को हुआ. कब हुआ? 14 नवंबर 1879. बराबर 1879. तो जवाहरलाल नेहरू याद रखो कि 14 नवंबर 14 नवेम्बरे एक नवो दिवस उजवाय छे. तमे याद रखो तो कि 14 नवेम्बरे बाळ दिन उजवाय छे. शुं उजवाय छे? कि जवाहरलाल नेहरू जे आपणा वडाप्रधान हता आ वडाप्रधाननी यादमां एक दिवस उजवाय छे बाळ दिन, अथवा तमारे इंग्लिशमां एने कहेवुं होय तो कि चिल्ड्रन डे. शुं कहेवाय छे? चिल्ड्रन डे. आ चिल्ड्रन डे એટલે શું થશે? બાળ દિન થશે. થોડુંક સુધારી લઉં. બાળ દિન એટલે શું થશે? ચિલ્ડ્રન ડે. તો વડાપ્રધાન જવાહરલાલ નહેરુની જ યાદમાં શું કરવામાં આવશે? બાળ દિન ઉજવવામાં આવશે 14 નવેમ્બર 1889. બરોબર. છેલ્લો ક્વેશ્ચન આજનો આપણા મોડલ પેપરનો. तो कि संविधान कब लागू हुआ?
સંવિધાન એટલે કે બંધારણ ક્યારે લાગુ થયું? તો બંધારણ આપણું લાગુ થયું 1950ની અંદર. તારીખ સહિત તમારે યાદ રાખવું હોય તો 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું સંવિધાન એટલે કે આપણું બંધારણ લાગુ થયું. તમને પૂછે ઓપ્શનમાં 1947 દેખાય તો 1947ના દિવસે ભારત આઝાદ થયો હતો. તો કે કઈ તારીખ? તો મારે યાદ રાખવી હોય તો કે 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત દેશ આઝાદ થયો. અને આપણું બંધારણ ક્યારે લાગુ પડ્યું? તો કે 26 જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ શું થયું? અમલમાં આવ્યું. બરોબર છે. તો આનો જવાબ શું આવશે? 1950. જો જોઈએ કે આ સાથે આપણું મોડલ પેપર નંબર 1 ઇન્ડિયન આર્મી એટલે કે અગ્નિવીર જે ભરતી શરૂ થવાની છે, આ ભરતી પછી જે રિટર્ન એક્ઝામ તમારે આપવાની છે, આ રિટર્ન એક્ઝામ માટેનું આજનું આપણું મોડલ પેપર હતું. જે લેટેસ્ટ માહિતી એટલે કે જે લેટેસ્ટ પેપર સેટ છે, પેપર સેટ મુજબ તૈયાર કરવામાં આવેલું હતું. આવા આપણે ટોટલ 40 જેવા મોડલ પેપર જોવાના છે. આજે આપણું એક મોડલ પેપર પૂરું થાય છે. ફરી મળીશું ત્યારે આપણું મોડલ પેપર કેટલા નંબરનું આવશે? બીજા નંબરનું આવશે. તો આજે આપણું મોડલ પેપર નંબર 1 પૂરું થાય છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.